नमामि श्रीमदाचार्य ननल्पकरुणायुतान् निरोधफलदानाय प्रगुणा प्रकटीकृतान्। અપાર કરુણાયુક્ત નિરોધ ફલનું દાન આપવા માટે પ્રભુ દ્વારા પ્રકટ થયેલ શ્રીમદ આચાર્ય ચરણના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી આજના સત્રનો આપણે આરંભ કરીએ. નિરોધ લક્ષણમ એનો બીજો દિવસ, શ્રાવણ માસ શુક્લ પક્ષ એકાદશીની તિથિ. જે સિદ્ધાંત રહસ્યમાં આપણે સમજ્યા હતા, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, બસ એ જ આજનો દિવસ છે. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે અને શ્રી આચાર્ય ચરણને આજ્ઞા આપે છે કે જીવનો સંબંધ મારી સાથે કરાવો. બસ એ જ આજની રાત્રિ અને પુષ્ટિમાર્ગમાં આજના ઉત્સવનું ખૂબ મહત્વ છે. તો આપ સર્વને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. સાથે સાથે આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી મહોદય શ્રી एवं श्री वल्लभकुलना श्री चरणों दंडवत प्रणाम, श्री ठाकुरजीना श्री चरणों दंडवत प्रणाम અને વિવિધ માધ્યમો દ્વારા શ્રવણ કરી રહેલ આપ સર્વે વૈષ્ણવો. 4 શ્લોક સુધી શ્રવણ કર્યું આપણે. 5મા શ્લોકનો આરંભ. ઉત્તમ અધિકાર વાળા ગુણગાન પ્રિય ભક્તોનો નિરોધ, એનું નિરૂપણ આ શ્લોક કરે છે. મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાનામ તો સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. જેવી રીતે પરમ ભગવદીઓની કૃપા વડે કરેલું પ્રભુની લીલાનું કીર્તન સદા સુખ આપે છે, એવી રીતે લૌકિક પુરુષોએ કરેલું વિષયોનું કીર્તન, લૌકિક વિષયોનું કીર્તન એ સુખ આપતું નથી. અને એમાં પછી સ્નિગ્ધ ભોજન અને વૃક્ષ ભોજન એના દ્વારા આ સિદ્ધાંત સમજાવ્યો છે. એટલે કીર્તન એમાં પણ જે ભગવદીય છે એની મહત્તા શ્લોક સમજાવે છે. મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા. મહતામ શબ્દ મહાપુરુષોનું મહત્વ, એને આપણે ગઈકાલે વિચાર કર્યો હતો. તો કીર્તન સુખ સાધન છે. તો પછી પ્રશ્ન થાય કે એમાં મહાપુરુષોની આવશ્યકતા શું છે? કોઈ પણ રીતે કરો, કીર્તન તો એનું ફલ તો આપશે જ ને. તો એનો પ્રકાર અને જે કરનાર કરાવનાર હોય એના માટેની કંઈક સમજણ આપણને અહીંયાથી વધારે જાણવા મળે છે. યદ્વત યથા મહતામ મહાપુરુષાણામ. મહતામ એટલે મહાપુરુષો. અને એ મહાપુરુષો કેવા? પ્રસિદ્ધિના જોરે મહાપુરુષ બન્યા હોય એવા નહીં, પણ ભગવત સંબંધી છે, જેમનો સંબંધ ભગવાનની સાથે છે, એ મહાપુરુષ. કારણ કલિયુગના મહાપુરુષની પરિભાષા પાછી અલગ છે.
ધર્મમ બક્ષંત ધર્મજ્ઞા અધિરુહ્યોત્તમાસનમ, આ શ્રીમદ ભાગવતના વચન છે. તો એવી રીતના નહીં, અધર્મજ્ઞ પુરુષો નહીં, જેનો વાસ્તવિકતામાં સંબંધ ભગવાનની સાથે છે એ મહાપુરુષોની વાત છે. અને એ મહાપુરુષ જ્યારે કૃપા કરે છે તો પોતાની કરુણા દ્વારા નિસ્વાર્થ ભાવથી બીજાના દુઃખ દૂર કરવાની ઈચ્છાવાળા હોય છે. કૃપયા કરુણયા લોક વિલક્ષણાનામ ભગવત સંબંધીનામ કૃપયા. અને સર્વદા કાળથી બાધિત ન થવા વાળા કીર્તનમ સુખદમ. એ કીર્તન જે પ્રમાણે સુખદાયક બને છે. તો સુખદાયક એટલે કેવા? તાપત્રય નિવૃત્તિપૂર્વક પરમાનંદદાયક. સુખ એટલે લૌકિક સુખ નહીં. અને કદાચ એ પણ ગણી લેવું હોય કોઈને તો તાપત્રય શબ્દનો અર્થ એવો પણ કરી શકાય, 3 પ્રકારના તાપોની નિવૃત્તિપૂર્વક પરમ આનંદ આપવા વાળા. અને એનાથી આગળ સમજાવે છે ટીકાકાર, નિરોધજનકમ, નિરોધને ઉત્પન્ન કરવા વાળા. જનક એટલે ઉત્પન્ન કરવા વાળા. એ જેવા બને છે એવા લૌકિકાનામ, લૌકિક એટલે કોણ? લોક સંબંધી નામ, લોકથી સંબંધિત. અભવત શરણાગતાનામ, જે ભગવાનથી શરણાગત ન થયેલા અને એ જ પ્રકારે કેવળ અને કેવળ સંસારાસક્તાનામ, સંસારમાં આસક્ત થયેલા જીવો દ્વારા જ્યારે પ્રાપ્ત કરવામાં આવે. કીર્તનમ ન તથેત્યર્થઃ, એ કીર્તન એ પ્રકારે સુખદાયી થતા નથી. આ સિદ્ધાંત ટીકાકાર સમજાવે છે. એટલે કીર્તન કોણ કરે છે, કોની સાથે કરે છે, કોના દ્વારા કરવામાં આવે છે, એનું પણ ખૂબ મહત્વ છે. તો એક તરફ મહાપુરુષ અને બીજી તરફ લૌકિકાસક્ત પુરુષ, તો બંનેમાં તફાવત શું છે? તો જેવી રીતે જલભેદમાં આપણે વિચાર કર્યો હતો, જે પ્રમાણે હૃદયના ભાવ એ પ્રમાણે એની વાણી અને એનું ફલ મળે. બસ એવી જ રીતે અહીંયા આગળ આપણે વિચારવું હોય તો વિચારી શકાય. અને બંનેમાં તફાવત કેવો? તો 2 શબ્દ, સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. એના માટે દ્રષ્ટાંત આપે છે શ્રી આચાર્ય ચરણ ષોડશમાં. ક્યાંક ક્યાંક દ્રષ્ટાંત આપે છે, એક અહીંયા આગળ મળે છે. વૈલક્ષણ્યમ વક્તુમ લૌકિકમ દ્રષ્ટાંતમાહુઃ. લૌકિકનું દ્રષ્ટાંત આપીએ, સરળતાથી વાત સમજાઈ જાય માટે શ્રી આચાર્ય ચરણ એનો દ્રષ્ટાંત આપે છે. સ્નિગ્ધ ભોજન વૃક્ષવદીથી. તો મહાપુરુષોની કૃપાની વિલક્ષણતા જણાવવાને માટે આ શબ્દ પ્રયોગ. તો સ્નિગ્ધંચ તદ્ભોજનંચ. હવે અહીંયા ભોજન શબ્દ જે છે એ સ્નિગ્ધની સાથે પણ લાગશે અને વૃક્ષની સાથે પણ લાગશે. કલયુગના જીવની પ્રકૃતિ કેવી છે? મારા પિતાજીના એક મિત્ર પૂજ્ય શ્રી અનિરુદ્ધભાઈ ત્રિવેદીજી હરિશરણ થઈ ગયા. પણ જ્યારે પૂજનનો પ્રકાર બધાને સમજાવતા હતા ત્યારે એક વાક્ય કહેતા હતા, હમણાં યાદ આવ્યું કે કલયુગનો જીવ કેવો છે? એક પ્લેટમાં સરસ મજાના લાડુ રાખ્યા હોય, કેસર બદામ પ્યોર બધી વસ્તુઓ હોય એમાં, અને બીજી તરફ પ્લેટમાં સમોસા મૂક્યા હોય. તો કલયુગના જીવ, એની વૃત્તિ એ સમોસા ખાવામાં વધારે જશે. એ જ વાત અહીંયા સમજાવે છે. સ્નિગ્ધ અને વૃક્ષ, કીર્તનને પણ એની સાથે જોડી શકાય એવું છે. સ્નિગ્ધ ભોજન અને વૃક્ષ ભોજન. તો સ્નિગ્ધ ભોજનનો સ્વભાવ શું છે?
એ શરીરને પોષણ આપશે. તો જેવી રીતે શરીરને સ્વસ્થ રાખવું હોય, તાકાતવાળું બનાવવું હોય, તો એને ઘી હોય કે એવા જે પણ પદાર્થવાળું ભોજન હોય, વ્યંજનવાળું હોય, જેના દ્વારા એના શરીરને પોષણ મળે. અને વૃક્ષ ભોજન કદાચ સ્વાદિષ્ટ હોઈ શકે, પણ શરીરને કેટલું ગુણકારી હશે એ બહુ મોટો પ્રશ્ન છે. એવી જ રીતે મહાપુરુષ કૃપા વિશિષ્ટ કીર્તનયો અર્પિત્યર્થ. મહાપુરુષોની કૃપા દ્વારા પ્રાપ્ત થવાવાળા કીર્તન અને લૌકિકના દ્વારા એમના દ્વારા પ્રાપ્ત થવાવાળા જે કીર્તન છે એમાં પણ એટલો જ તફાવત છે. મહાપુરુષ કૃપા વિશિષ્ટ કીર્તનસ્ય પુષ્ટિફલ સાધકત્વ. મહાપુરુષોની કૃપા દ્વારા જ્યારે કીર્તન થાય છે તો એનું પરિણામ શું? તો પુષ્ટિનું ફલ એને સિદ્ધ કરે છે. આ સિદ્ધાંત યાદ રાખવાનો આપણે. અને વૃક્ષ ભોજન જેવી રીતે કોઈ ફલ ના આપે, તો એવી જ રીતે લૌકિકના જે પ્રકાર છે એમાંથી પણ પુષ્ટિનું ફલ તો બહુ દૂરની વાત છે, બીજું પણ સિદ્ધ નહીં થઈ શકે. પણ સ્નિગ્ધસ્ય ઘૃતપ્લુદસ્ય અન્નાદેર ભોજને વૃક્ષા પ્રીતિરહિતસ્ય ભોજન વિવેક્યર્થઃ. જે આપને વાત કહી, ટીકાકાર એ જ વાત સમજાવે છે. ઘી અથવા તો દૂધ વાળું જે ભોજન છે એમાં જે કોઈ વ્યક્તિની પ્રીતિ થતી નથી, એ વ્યક્તિ વૃક્ષ પ્રીતિ રહિત વ્યક્તિના વૃક્ષ ભોજનની જેમ જ લૌકિકોનું કીર્તન પણ એ વૃક્ષ હોય છે. અને જે પુષ્ટિમાર્ગીય જીવ હશે એને પછી એ કીર્તનમાં એટલો બધો રસ નહીં પડે. કદાચ સાંભળવું પડે, શર્મે ધર્મે કદાચ શ્રવણ કરી લે વ્યવહાર જાળવવાને માટે, પણ એમાં એનું મન નહીં લાગે, એને રુચિકર નહીં લાગે. શરીર અસ્વસ્થ હોય તો શરીરને પોષણ મળશે સ્નિગ્ધ ભોજન દ્વારા, વૃક્ષ ભોજન દ્વારા નહીં મળે. અને જ્યારે મહાપુરુષોની કૃપાના અભાવમાં એ થયું હોય ત્યારે તો પછી એ કીર્તન કેટલું ફલદાયી થશે, એક પ્રશ્ન છે. તો આ સિદ્ધાંત આ શ્લોકમાં, 5મા શ્લોકમાં સમજાવ્યો. 6ઠ્ઠા શ્લોકમાં ભગવદ ગુણગાનથી નિરોધ પ્રાપ્ત કરનાર ઉત્તમ અધિકારી છે તેની વાત સમજાવી રહ્યા છે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતા. હવે જે ભગવદીય જીવ છે એને સુખની પ્રાપ્તિ ક્યાંથી? તો ગોવિંદના ગુણગાનમાં જે પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે એ જ પ્રકારના સુખની પ્રાપ્તિ જેમણે ખૂબ આત્મચિંતન કર્યું અને પરમહંસ આ કક્ષા સુધી પહોંચ્યા, એ છતાં પણ શ્રી સુખદેવજીને એ સુખની પ્રાપ્તિ નથી થઈ. તો પછી બીજા તો કયા સાધનથી થઈ શકે? આ એક પ્રશ્ન છે. તો જ્ઞાન માર્ગનું અનુસરણ કરીને રહેવું જોઈએ. એવો કોઈક વિચાર કરે કે ભાઈ ચલો જ્ઞાન માર્ગનું અનુસરણ કરીને રહીએ, કેવળ ગુણગાન કરવાથી શું થશે? તો જ્ઞાનની ઉચ્ચ કક્ષા પર જે પહોંચ્યા છે પરમ જ્ઞાની પરમહંસ એવા શ્રી સુખદેવજી મહારાજ કે જે બધું જ છોડીને નીકળ્યા હતા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુભાવ, આ જેમની કક્ષા હતી. જન્મતાની સાથે જ પિતાજીનો આશ્રમ છોડીને નીકળ્યા હતા. એવા શ્રી સુખદેવજી મહારાજ, એમનો ઉલ્લેખ કર્યો છે અહીંયા શુકાદી નામ. તો ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા પાદેન. એનું અર્થઘટન શું? તો શ્રી સુખદેવજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું છે અને બંને પરિસ્થિતિના અનુભવ દ્વારા આ વાત સમજાવી છે. ગો
ગોકુલપતેર નિસ્સાધનાધિપસ્ય ગુણાનામ જ્ઞાન ગાને. ગોકુલપતિ નિસ્સાધનોના અધિપતિના ગુણોનું ગાન કરવામાં સ્તુતિ બુદ્ધ્યા, ભગવાનની સ્તુતિ કરવાના ઉદ્દેશવાળી જે બુદ્ધિ છે એ સ્તુતિ બુદ્ધ્યા. હવે એવું જ્યારે કરવામાં આવે તો એ કથનમાં જે સુખ મળે, તો જ્ઞાન ફલને સિદ્ધ કરવા વાળા શ્રી સુખદેવજી વગેરેને જે મળ્યું એવું સુખ પોતાના આત્મામાં ઉત્પન્ન થયેલ બ્રહ્મથી પોતાના આત્માને એકાકાર કરવામાં મળ્યું ન. અને ભગવાન એવી આજ્ઞા કરે છે, જ્યાં આગળ મારા ભક્તો મારું ગુણગાન કરે છે હું ત્યાં જ નિવાસ કરું છું. તો ભગવાન એમાં પ્રસન્નતા અનુભવે છે. એક યોગી પુરુષ છે, એક સિદ્ધ પુરુષ છે, એક જ્ઞાની પુરુષ છે, જે પોતાના આત્મામાં પ્રભુને અનુભવ કરે છે અને બીજા ભગવાનનું નિરૂપણ પોતાની વાણી દ્વારા કરે છે અને શ્રોતાઓ શ્રવણ કરે છે. તો ભગવાન ક્યાં આગળ નિવાસ કરે? મદભક્તા યત્ર ગાયંતી. આ એક વચનને કોટ કરે છે ટીકાકાર. કથાની પરંપરા તો બહુ પ્રાચીન છે આપણે ત્યાં. તો તાત્પર્ય શું? ભગવત ગુણગાન એ પ્રભુને ખૂબ પ્રસન્ન કરે છે અને જ્ઞાન માર્ગ સ્થિત્યપેક્ષયા, જ્ઞાન માર્ગનું અનુસરણ કરતા આ ગુણગાન નૈવ સ્થાતવ્યમિતિ ભાવ, એ પ્રક્રિયામાં એટલું સુખ છે. તો ભગવત ગુણગાન કરતા જ રહેવું જોઈએ, આ એક સિદ્ધાંત આપણને મળે છે. અને એના માટેનું પ્રમાણ પછી 6 શ્લોકો શ્રીમદ ભાગવતના. પૂર્ણ શ્લોક સમજાવવાને માટે શ્રીમદ ભાગવતના 6 શ્લોકો કેવળ એક ટીકાકાર સમજાવે છે. ત્રીજા સ્કંદના 21મા અધ્યાયનો શ્લોક, છઠ્ઠા સ્કંદના 9મા અધ્યાયમાં, દશમા સ્કંદના 47મા અધ્યાયમાં, 31મા અધ્યાયમાં, આવી રીતે અનેક શ્લોકો દ્વારા આ સિદ્ધાંત સમજાવેલો છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલામૃતના કર્ણામૃતનું એક કણનું પણ પાન કે રસાસ્વાદન જે કરી લે છે એ જીવ રાગ, દ્વેષ, સુખ, દુઃખ આ બધા જ દ્વંદ્વોમાંથી છૂટી જાય છે. તો જો એ કર્ણામૃતના એક રસનું કે એક ટીપાનું પાન કરવાથી પણ જો આ ફલ મળતું હોય તો એનો આનંદ કેટલો હશે. યદનુ ચરિત લીલા કર્ણ પિયુષ વિપ્રુટ. આ અનુભવ વર્ણવ્યો છે. અને ગોપીજનો 6 શ્લોકમાંથી 3 શ્લોક તો દશમ સ્કંદના છે, 2 શ્લોક તૃતીય સ્કંદના છે, એમાંનો એક કપિલ ગીતાનો છે ને એક એની પહેલાનો છે. તો ભગવાનના શ્રીચરણમાં અને ભગવાનના શ્રીચરણની સેવામાં પ્રીતિ રાખે અને પ્રેમપૂર્વક ભગવાનના દિવ્ય લીલામૃતોની ચર્ચા કરે, આવા જે ભક્તો છે તે લોકો તો ભગવાનના કૃપાપાત્ર હોય અને કદાચ સાયુજ્ય માટે પ્રભુ એને આજ્ઞા કરે તો પણ કહી દે કે પ્રભુ મારે એનું કંઈ કામ નથી, સાયુજ્ય મોક્ષ લઈને શું કરીશું. ગુણગાન પરાણામ. ગુણગાનમાં રત રહેવા વાળો આ એમનો સ્વભાવ છે. એમને બીજી કોઈ વસ્તુની આસક્તિ નથી. અને સ્વતઃ પુરુષાર્થત્વ, એ તો સ્વતઃ પુરુષાર્થત્વ અને સર્વાધિક ફલત્વ એવું સમજાવે છે. કન્ક્લુઝન એવું સમજાવી રહ્યા છે કે આ કારણોથી ભગવત ગુણગાન અવશ્ય કરવું જોઈએ. કુતોન્યતા અન્યતા, અર્થાત જ્ઞાન વગેરે અથવા વિષય વગેરેમાં આવું સુખ એ ક્યાંથી મળશે? કારણ જ્ઞાનનો પ્રયાસ કરી જોયો
પણ બ્રહ્માજીના વચન ટીકાકાર સમજાવે છે કે કેવળ સત્સંગ અને ભગવાનની લીલા કથાનું શરીર, વાણી અને મનથી શ્રવણ કરે એની પર ભગવાન કૃપા કરે છે. તો બીજા બધાના વચન એની તો કિંમત હોય જ, પણ જ્યારે બ્રહ્માજી આ વાક્ય બોલતા હોય તો બ્રહ્માજીના વાક્યની મહત્તા કેટલી હોય. ટીકાકાર એવું સમજાવે છે, જ્ઞાન નિરપેક્ષ ભક્તિ માર્ગ છે એ ઉત્તમ છે. અને ભક્તિ માર્ગમાં છીએ તો જ્ઞાન કેવું હોવું જોઈએ? નૈષ્કર્મમપ્યચ્યુત ભાવ વર્જિતમ. આ જે પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં જે શ્લોક છે એની શોધીની જે વાંચીએ તો ખબર પડે કે જ્ઞાન કેવું હોવું જોઈએ. શ્રી આચાર્ય ચરણ આવા કેટલા સુંદર દિવ્ય સિદ્ધાંતો આપણને સમજાવે છે. જ્ઞાન જરૂરી છે, પણ ભક્તિ વગરનું જ્ઞાન હશે તો એ આપણું કલ્યાણ કઈ રીતે કરશે? જોડાયેલા છે જ્ઞાન ને ભક્તિ. તો ભક્તિની સાથે જ્યારે જ્ઞાન કરવામાં આવે ત્યારે એ મોક્ષરૂપ અક્ષય સુખનું સાધન બની શકે છે. કેવલ ભક્તાવેવ સ્થિતિ કાર્ય કર્તવ્યત્યર્થ. તો ભગવાનના ગુણગાનનું આવું સુંદર નિરૂપણ કરતા પાછો પ્રશ્ન કરે કે ભાઈ ગુણગાન કરવાથી લાભ શું થાય? આવો જ પ્રશ્ન આવે તો 7મા શ્લોકમાં પાછું સમાધાન કરે છે. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. ભગવત પ્રાપ્તિને માટે ખૂબ જ તાલાવેલી એ જે ભગવાનના નિજજનો છે એમને જ્યારે ભગવાન જુએ છે ત્યારે ભગવાન કૃપામય થાય છે અને હૃદયમાં રહેલા સર્વાંશ પૂર્ણ એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન એ બહાર પ્રકટ થાય છે. હૃદયસ્થમ નિર્ગતમ બહિ. પ્રશ્ન ઉપાડે છે ટીકાકાર, ગુણગાને કિમ ભવતી? તમે વારંવાર કહો છો કે ભગવાનના ગુણગાન કરો, પણ એ કરવાથી લાભ શું? તો ગુણગાન તરફ જીવ વળે અને ગુણગાનનો પરિચય પ્રાપ્ત કરી શકે એટલે એના માટેનું ફલ એનું પણ નિરૂપણ કરી રહ્યા છે. આપણા જીવનની સાથે જોડાયેલી આ વાત છે. સતત આપણે ભગવાનના ગુણગાનનું કીર્તન, સ્મરણ, શ્રવણ આ બધું કરીએ છીએ. તો આ નિરોધ લક્ષણમ ગ્રંથ એ બધાનું તાત્પર્ય શું છે, મહત્વ શું છે એ પણ સમજાવે છે કે આપણે જે કરી રહ્યા છીએ એના દ્વારા નિરોધની સિદ્ધિ કઈ રીતે થઈ શકે. કાર્ય તો આપણે કરીએ છીએ, પણ એ કાર્યને વધારે ઊંડાણથી સમજાવે છે શ્રી આચાર્ય ચરણ અને ટીકાકારો. ગુણગાને તત્સ્વરૂપ સ્મૃત્યા. શું લાભ થાય? તો જેમ ભગવાનના ગુણગાન થાય છે એમ ભગવાનના સ્વરૂપની સ્મૃતિ થાય છે. તત્સ્વરૂપ સ્મૃત્યા. અને જ્યારે પ્રભુના સ્વરૂપની સ્મૃતિ આવે છે ત્યારે પછી એ પ્રભુને પ્રાપ્ત કરવાને માટે પોતાના ક્લિશ્યમાનાંજનાન તાપયુક્ત જીવોને જ્યારે જુએ છે ભગવાન, ત્યારે જીવની તાપ ક્લેશાત્મક પરીક્ષા કર્યા પછી કૃપાયુક્ત થશે. ભગવાન પણ ક્યારેક ક્યારેક પરીક્ષા કરી લે કે જીવની યોગ્યતા છે કે નહીં. મારી ભક્તિ તો કરે છે, પણ વાર્તા પ્રસંગ વાંચીએ તો આપણને સમજવા મળે છે કે ક્યારેક કોઈક સેવકને પરીક્ષા કરી, ઘણું બધું ધન એના ઘરની બહાર મૂક્યું, તો ભગવાનનો એ સેવક એણે જેવી રીતે કચરો સાફ કરે એવી રીતે ધન બહાર પધરાવી દીધું. એ ધનને શું કરીશ? મારા નાથ તો મારા ઘરમાં જ છે, એ તો બાધક બનશે.
તો ક્યારેક આપણા જીવનમાં પણ ભગવાન આપણી પરીક્ષા કરી લે. નીકળ્યા તો હોઈએ ભગવાનને મેળવવાને માટે, પણ માર્ગમાં ઘણું બધું ધન આપણને મળી જાય પછી ભગવાન વિચારે કે જોઈએ મોટી મોટી વાતો તો કરતો હતો, પણ હવે મારી પાસે રહે છે કે નહીં. તો ભગવાન પણ જુએ છે કે આ જીવમાં તાપ ક્લેશ છે કે નહીં. અને જ્યારે આવી રીતના પરીક્ષા થશે ત્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને હૃદયમાં બિરાજમાન ભગવાન પ્રાદુર્ભૂતમ બહાર પ્રકટ થાય છે. અને આવો અનુભવ કોઈકને થયો હતો તો એ અનુભવ થયો હતો વ્રજના ગોપીજનોને. તન્મનસ્કાસ્તદાલાપ, ગોપીજનોના હૃદયમાં કાયમને માટે શ્રી ઠાકોરજી બિરાજમાન હતા. ગોપીજનોના રોમ રોમ એ ભગવાન શ્રી કૃષ્ણમય થઈ ગયા હતા. એમને દેહની સ્મૃતિ પણ નથી રહેતી એવો ભાવ એમનામાં ઉત્પન્ન થયો. અને એ સમયે ભગવાન કૃપા કરી અને પ્રાદુર્ભૂત થયા હતા. ખૂબ પ્રસિદ્ધ સુબોધિનીજીની એક કારિકાનો ઉલ્લેખ ટીકાકાર કરે છે કે ભગવાનને પ્રસન્ન કરવા હોય, કોઈ એમ વિચારે કે સાધન સંપત્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવું, તો શ્રી હરિરાયજી એવું સમજાવે છે. શ્રી આચાર્ય ચરણના શબ્દોને કોટ કરે છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. ભગવાનને આપણે એવું વિચાર કરીએ કે સાધન કે સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થશે, એ તો ભગવાનના આપેલા હશે. એ ભગવત સેવામાં આપણે વિનિયોગમાં લઈએ એમાં આશ્ચર્ય શું. પણ વિશેષ પ્રસન્નતા શેનાથી? તો ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. ભગવાનની પાસે જાઓ, ભેટ લઈને જાઓ, સારું છે, પણ કંઈ ભેટ ન હોય તો પણ દૈન્ય નામની મૂડી લઈને જજો. આ દૈન્ય નામની ભેટ લઈને જશો તો ભગવાન અવશ્ય પ્રસન્ન થશે. એ તો લક્ષ્મીના નાટ છે. આપણે શું આપી શકીએ? આપણી કઈ યોગ્યતા? તો ભગવાનના ગુણાનુવાદ જે જીવ કરે છે, ભગવાન કૃપા કેવી કરે. ગોપીજનોએ જ્યારે જયતિતેતિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શસ્વદત્તહી 19 શ્લોકોનું ગાન કર્યું. ભગવાને જોયું કે ગોપીજનોને વિરહની અવસ્થા ક્યાં સુધી પહોંચે છે. અને જેવા ગોપીજનોમાં દૈન્ય આવ્યું અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ દર્શન ના આપવા હોય તો કંઈ નહીં, પણ વનમાં પરિભ્રમણ કરશો નહીં, કારણ આપના શ્રીચરણને પરિશ્રમ થશે એ અમને પણ રોચશે નહીં. અને આમ કરતા કરતા ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ય ચિત્રદા પ્રવૃદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ભગવાનને માટે હૃદય એટલું બધું આર્દ્ર થઈ ગયું કે આંખમાં આંસુ આવી ગયા. કૃષ્ણ દર્શનની લાલસા એટલી બધી થઈ. અને આ અવસ્થાએ જ્યારે પહોંચ્યા હતા, રુદન કર્યું, ગુણગાન તો ગાયા જ, પણ સાથે સાથે રુદન કર્યું. અને આવો જ્યારે દૈન્ય ભાવ પ્રભુએ જોયો છે ત્યારે ભગવાન કૃપાયુક્ત થયા છે અને ત્યાં આગળ પ્રકટ થયા છે. કેટલા સુંદર સિદ્ધાંતો છે શ્રીમદ ભાગવતજીના. અને આ પૂર્વાચાર્યોના શબ્દો, પૂર્વાચાર્યોની ટીકા જે આપણને ષોડશ ગ્રંથ સમજવામાં ખૂબ સહાયક થઈ શકે છે. ગુણગાન દ્વારા ક્લેશયુક્ત જોઈને ભગવાન પોતે પ્રકટ થશે અને પોતાની કૃપાનો પરિચય આપશે. એટલા જ માટે આ જ આશાથી તદાશાયા ગુણગાનમેવ કર્તવ્યમ, ખૂબ ભાર આપીને કહ્યું એવ, આ જ આશાથી ભગવાનના ગુણગાન એ જ કર્તવ્ય છે. એક શબ્દ પણ ઘણું બધું કહી જાય છે. આમ કરવું જ પડશે એવ.
કરીશું તો સુખી થઈશું. તો 8મો શ્લોક, ભગવાન કેવા નિસ્સાધન ભાવાત્મા. ફલાત્મક નિરોધ એ તો સૌથી ઉત્તમ છે. એનું કાર્યલક્ષણ શું એનો વિચાર અહીંયા કરવામાં આવે છે. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભા હૃદ્ગત સુગુણાન શ્રુત્વા પૂર્ણઃ પ્લાવયતે જનાન. સંપૂર્ણ આનંદમય, પ્રભુનો પણ કૃપારૂપી આનંદ એ અત્યંત દુર્લભ છે. ભગવાન તો સર્વાનંદ છે જ, પણ એમનો આનંદ કેવો છે? શબ્દ લખ્યો છે કૃપાનંદ. તો બધાને પ્રાપ્ત થાય તો કોઈ સુદુર્લભા. હૃદયમાં રહેલા શ્રી હરિ પોતાના ગુણોને શ્રવણ કરે છે ત્યારે કૃપાપૂર્ણ થઈ ભક્તજનોને રસથી તરબોળ કરી દે છે. ભગવાનના ચરિત્રો જ્યારે શ્રવણ કરતા હો આપ લોકો, અને જો પોતાનું હૃદય રસથી તરબોળ થઈ જાય તો એટલું સમજજો કે શ્રી ઠાકોરજીની કૃપા થઈ છે. આ સિદ્ધાંતો આપણને આ ગ્રંથમાં સમજવા મળે છે. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભા. તો ગુણગાન દ્વારા ક્લેશ પ્રાપ્તિ કરીએ એની કરતા જ્ઞાન માર્ગમાં નિષ્ઠા રાખીને બ્રહ્મમાં સ્થિત થઈ જઈએ તો સારું કે નહીં, આવી શંકા પાછી ઉપાડીશ. જુઓ, જેટલા પ્રશ્નો થતા હોય ટીકાકાર એ પ્રશ્નો અને એના જવાબ આપી દે છે. તો સર્વત્ર સ્થિત આનંદ અને કૃપારૂપ આનંદ એની સમજણથી એ વાતનું સમાધાન કરી રહ્યા છે. એતસ્યેવા નંદસ્યાન્યાની શ્રુતિનું વચન આપે છે. સર્વત્ર સ્થિતોય આનંદ, સર્વત્ર સ્થિત જે આનંદ છે એ તો ભગવાનમાં આપણે કલ્પના ન કરી શકીએ એટલી માત્રામાં વિદ્યમાન છે જ. એટલે જે જીવ એમના આશ્રિત છે એમના માટે તો મનુષ્યના આનંદથી આરંભ કરી અને બ્રહ્માનંદ સુધીનો જે દિવ્ય આનંદ છે એ દુર્લભ નથી. કારણ ભગવાનના વચન છે, સર્વમ મદ્ભક્તિ યોગેન. ભગવાનના ભક્તિ યોગથી બધું જ પ્રાપ્ત થઈ જાય. પરંતુ એ છતાં પણ કૃપાનંદ, કૃપારૂપોય આનંદ ભગવદ ધર્માણામ સ્વરૂપ ભિન્નતયા આનંદ રૂપત્વાત. ભગવાનનો કૃપાનંદ એટલે કૃપારૂપી જે આનંદ છે એ ખૂબ દુર્લભ છે. કારણ ભગવત ધર્મ ભગવત સ્વરૂપથી ભિન્ન નથી, પણ અભિન્ન છે એ આનંદરૂપ છે. સ્વરૂપ ભિન્નતયા. તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરાવવાળી જે ભગવાનની અનુગ્રહરૂપ કૃપા છે એના દ્વારા જ આનંદ પ્રાપ્ત થાય છે. ભજનાનંદાખ્ય ચ સુતરામ દુર્લભા. ભજનાનંદ છે એ તો બ્રહ્માનંદથી પણ અધિક દુર્લભ. અને ભજનાનંદ જે છે, એક તરફ બ્રહ્માનંદ, બીજી તરફ ભજનાનંદ, તો જે રાસ પંચાધ્યાય સમજાવે છે એમાં પણ બ્રહ્માનંદથી એક કક્ષા ઉપર લઈ જાય છે. અને કૃપાનંદ, ભગવાનનો જે કૃપારૂપી આનંદ છે, ભજનરૂપી આનંદ છે. ભગવાનના વચનો ટીકાકાર સમજાવે છે. કરોડો પુરુષ હોય એમાંથી કોઈ એકાદ માત્ર જીવ હોય કે જે ભગવત પરાયણ હોય. અને ભજનાનંદ સુદુર્લભ છે. તો ભજનાનંદસ્તુ દુર્લભ એવ. ભજનાનંદ પણ દુર્લભ છે, તો કૃપાનંદ સુદુર્લભ હોય એમાં આશ્ચર્ય શું?
ઘણા બધા શ્લોકો આના માટેના પણ શ્રીમદ ભાગવતના ટીકાકારો કોટ કરે છે. 4-5 શ્લોકથી એનું પ્રમાણ આપે છે. ખૂબ પ્રસિદ્ધ શ્લોકો છે શ્રીમદ ભાગવતજીના, અને એમાં ઉદ્ધવજીના જે વચન છે એનું પણ નિરૂપણ કરે છે. આસા મહો ચરણે રેણુ જુષામ હંસ્યામ. આ બધા જ વાક્યોનું કહેવાનું તાત્પર્ય શું? શ્લોકનો પૂર્વાર્ધ એવું સમજાવે છે કે આ આનંદની દુર્લભતા એનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન થાય કે આનંદ દુર્લભ શેના માટે છે? હૃદગતાઃ, હૃદયમાં પ્રવિષ્ટ થયેલ તે ભગવત સ્વરૂપાત્મક કૃપાનંદ સ્વગુણાન ગીયમાનાન શ્રુત્વા, પોતાના ભક્ત દ્વારા જ્યારે ગાન કરવામાં આવે છે, પોતાના ગુણોને શ્રવણ કરે છે, પૂર્ણ પ્રતિક્ષણ રસથી પૂરિત થઈ અને પ્રવૃદ્ધમાન થતો એ જનાન એટલે લૌકિક જીવોને પણ પોતાના આવિર્ભાવિત રસ સિંધુમાં પ્લાવયતે એટલે ડુબાડી દે છે. શ્લોકો તો આપણે ઘણા બોલીએ છીએ, પણ એનું તાત્પર્ય શું છે અને એ શ્લોકોનો લાભ શું છે? શ્રીમદ ભાગવતનો ખૂબ ઉત્તમ એક શ્લોક છે, ઘણા વૈષ્ણવોને કંઠસ્થ. વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બસ એ શ્લોકનું અનુસંધાન જો અહીંયા આગળ લેવામાં આવે તો સમ્યક તદાવતી સુસ્થિર ઇતિ, શરીરની અંદર જે આનંદ છે એ સુસ્થિર એટલે સારી રીતે સ્થિર થઈ જાય છે. શ્રી આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં આવી આજ્ઞા કરે છે. લૌકિકનું મેળવવાને માટે તો ઘણો આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ પુષ્ટિ ભક્ત જ્યારે નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારના પ્રયોજન વગર કેવળ અને કેવળ ભગવાનની કૃપા પ્રાપ્તિને માટે ગુણગાન કરે છે, ગુણગાન ગાય છે, ત્યારે ભગવાન પોતાના ગુણગાનને શ્રવણ કરે છે અને કૃપાયુક્ત થઈ અને ભક્તને બહારથી અને અંદરથી દરેક રીતે પોતાના જે કૃપાનંદ છે એનો અનુભવ કરાવે છે. અને જે કીર્તન થાય છે એ કીર્તન પણ ભગવત કૃપાથી જ થાય છે. જો ભગવાનની કૃપા ન હોય તો કીર્તન પણ શક્ય નથી. જીવોના જે અલગ અલગ પ્રકાર છે, જે વિશ્વમાં દેખાય છે, જે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે વિચાર કર્યો હતો, તો વગર પ્રયત્નથી જો હૃદયમાંથી પ્રભુના ગુણગાન થવા લાગે તો સમજવાનું કે ભગવાનની કૃપા થઈ છે. હવે એ નિરોધ પ્રાપ્ત તો કરવો છે, પણ એના સાધન શું હોઈ શકે? તો 9મો શ્લોક સમજાવે છે. તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈઃ સર્વદા ગુણાઃ સદાનંદ પરિર્ગેયાઃ સચ્ચિદાનંદતામ ગતાઃ સચ્ચિદાનંદતામ તથાઃ. કેવળ માનસિક ભાવના કરીએ એની કરતા ગુણગાન કરીએ એ વધારે સારું. સર્વ ત્યજી દઈ પ્રપંચ બોલી ભગવદાસક્તિ વાળા બનીએ અને એકતાન થઈએ સદાનંદમાં. ભગવદીઓએ સદા પ્રભુના ગુણગાન ગાવા જોઈએ, અને જો એવું કરે તો સચ્ચિદાનંદપણું એની જાતે જ પ્રાપ્ત થઈ જાય, એ આ શ્લોક સમજાવે છે. એટલે આગળના વિષયનો એક સંહાર પણ વિચારી શકાય. તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈઃ સર્વદા ગુણાઃ. એક સિદ્ધાંત તો દ્રઢ થયો. કર્મ, જ્ઞાન અને ઉપાસના માર્ગોની તુલનામાં ભક્તિ માર્ગ તો અતિશય નિજજનોને માટે જ છે. કર્મો જ્ઞાનોપાસન માર્ગેભ્યો ભક્તિ માર્ગો, આ શબ્દો ટીકાકાર આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ વાત સમજાવે છે, શ્રીમદ ભાગવત પણ આ વાત સમજાવે છે.
તો ભક્તિ માર્ગનું મહાત્મ્ય તો છે, તો સ્વીયત્વેના સ્વરૂપથી વર્ણન કરવામાં આવેલ અને એ જ કારણથી જેમને પ્રપંચની વિસ્મૃતિ થઈ ગયેલ છે તેને માટે સાધન કરવાવાળા નિરુદ્ધ જનોની સાથે સર્વદા નિરંતરમ, સર્વદા એટલે નિરંતર ભગવાનના ગુણગાન કરવા જોઈએ. કોની સાથે ગુણગાન કરવાના? તો યોગ્યતા જોઈને ગુણગાન કરજો. બળજબરી કોઈની સાથે ગુણગાન કરીએ એનો કોઈ અર્થ નથી. સામેવાળાની યોગ્યતા હોવી એ પણ જરૂરી છે. એમની પર પણ પ્રભુનો અનુગ્રહ જરૂરી છે. તો ભગવાનના વાક્યાનુસાર સર્વમ મદભક્તિ યોગેન એનું અનુસંધાન પણ ટીકાકાર લે છે. સર્વદા શબ્દ સમજાવ્યો છે. સમસ્ત વસ્તુઓ આપવાવાળા સર્વદા ભગવદ ગુણગાન જ કરવા જોઈએ. સર્વદા શબ્દને સર્વમ દદાતિ ઇતિ સર્વદા, સર્વેષ્ઠ દાતારો ગુણા એવ જ્ઞેયા. બધું જ આપવાવાળા કોણ? તો અહીંયા આગળ એક અર્થઘટન એ પણ કર્યું છે, ભગવદ ગુણો. ભગવાન તો બધું આપે છે, એ તો અનુભવ છે આપણો, વગર માંગે આપે છે. પણ ભગવાનના ગુણોમાં પણ એટલું સામર્થ્ય છે. સર્વદા સર્વમ દદાતિ ઇતિ સર્વદા, સર્વેષ્ઠ દાતારો, વગર માંગે એમાંથી પણ પ્રાપ્ત થઈ જશે. તો ભક્તને આ બધું પ્રાપ્ત થાય એટલા માટે સદાનંદ પરિર્ગેયા સચ્ચિદાનંદતા તથા. તો એક પ્રશ્ન એ પણ થાય કે વેદ માર્ગમાં ભગવાનના ગુણગાન સમજાવ્યા હોય એ પ્રમાણે ભગવાનના ગુણગાન કરવા કે કયા મત અનુસાર કરવા? એટલે કયું સદાનંદ? તો સદાનંદ એટલે શું? તો સાકાર નંદાદયા, એક આકાર જોઈશે. ભગવત સેવા કરવાની હોય, નિરાકારની આપણે સેવા નહીં કરી શકીએ, નિરાકારનું ધ્યાન કરી શકીશું. પણ આપણો તો સેવા માર્ગ, તો સેવા માર્ગમાં સદાનંદ કેવા છે? સાકાર નંદાદયા, સાકાર અને એ પણ આનંદરૂપ છે. પરહ એટલે પરમાત્મા. ત્રણ શબ્દ મળે છે ભાગવતમાં: બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનિતિ શબ્દતે. અલગ ગ્રંથોમાં શબ્દ અલગ અલગ છે, પણ મૂળ તત્વ એ તો એક જ છે. તો પરમાત્માનો અર્થ અહીંયા અક્ષર બ્રહ્મની સાથે નથી કરવાનો, પણ અહીંયા આગળ તો શ્રી પુરુષોત્તમની સાથે કરવાનો. સદાનંદ પર એટલે માયાવાદ વગેરેની મમતા છોડી દેવાની, બ્રહ્મવાદમાં સ્થિત એટલે રહેવાનું, અને ગુણગાનમ પ્રકર્તવ્યમ, ગુણગાન કરવાના. અને એનો લાભ શું થાય? તો સચ્ચિદાનંદતા તથા. કલિયુગનો જીવ કોઈ પણ કાર્ય લાભ વગર કરે નહીં. એને કર્મ કરે એનું ફળ જોઈએ. પણ ભક્તિ માર્ગમાં એ બધી આશા રાખવી નહીં. એ છતાં પણ ટીકાકાર સ્પષ્ટીકરણ કરે છે કે પ્રભુનું ગુણગાન કરીએ તો શું મળે? તો કે સચ્ચિદાનંદતા તથા. તતસ્તેભ્યઃ એવ ગીયમાનો ગુણેભ્યો જીવસ્ય સચ્ચિદાનંદતા. જીવમાં સચ્ચિદાનંદતા એટલે સત, ચિત અને આનંદ, આ ત્રણેય ગુણોનો એનામાં આવિર્ભાવ થઈ જાય છે. પછી એ અક્ષરરૂપ પણ થઈ જાય એવું પણ અર્થઘટન કર્યું છે. હવે ભગવાનથી છૂટો પડે છે જ્યારે જીવ, ત્યારે એનામાં સત, ચિત ને આનંદ, આમાંથી કયા બે રહે છે, કયું એક છૂટી જાય છે? આ તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના વિષય.
ટીકાકાર તતઃ ને બદલે સ્વતઃ એવો પાઠ પણ વિચારે. તો સ્વાનુભવ નિરૂપણેન, પોતાનો અનુભવ કહી અને એ પ્રવૃત્તિને અહીંયા આગળ દ્રઢ કરી રહ્યા છે. ભગવાન ભાવના અને ભગવત ગુણગાનથી પ્રસન્ન થઈ અને ભક્તની ભક્તિ વધારે છે અને એ ભક્તને નિરોધનું દાન કરે છે. એટલે નિરોધના સાધન કયા? ગઈકાલે જે વિચાર કર્યો હતો, એક ભાવના અને બીજું જે હમણાં આપણે શ્રવણ કરી રહ્યા છીએ, ભગવત ગુણગાન. આ બંને હોય તો નિરોધ સિદ્ધિ એ થવામાં સરળતા રહે છે. અને એમાં પણ ભાવના કરતા એક વખત ભગવત ગુણગાન અધિક હોય એ વધારે શ્રેયસ્કર છે, કારણ કે એના દ્વારા ભગવાન વધારે પ્રસન્ન થાય છે. હવે કોઈ પણ કાર્ય કરીએ એનું અવાંતર ફળ તો મળે, તો અવાંતર ફળ તો અક્ષર બ્રહ્મતા પ્રાપ્ત થાય. સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આવી વાત સમજાવી હતી અવાંતર ફળની. તો અહીંયા પણ એવું જ કંઈક અવાંતર ફળ મળે છે. એનાથી આગળ 10મો શ્લોક. તો આ સાધન દ્વારા કોઈને નિરોધ પ્રાપ્ત થયો કે નહીં, એનું કોઈ પ્રમાણ ખરું કે નહીં? તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે કે તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. હું જે આપ લોકોને કહી રહ્યો છું કે હું પોતે જ સૌથી મોટું પ્રમાણ છું. કોઈને આવી રીતે નિરોધ સિદ્ધ થયો કે નહીં? તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે, અહમ નિરુદ્ધો રોધેના નિરોધ પદવીમ ગતાઃ નિરુદ્ધાનામ તો રોધાય નિરોધમ વર્ણયામિ. ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને હું ભગવદ આસક્ત થઈ અને નિરોધ દશાને પ્રાપ્ત થયો છું. જીવનમાં ઉતારવા જેવા શબ્દ છે ઇન્દ્રિયોનો નિગ્રહ. અને સંસારમાં નિરોધની ઈચ્છાવાળા ભક્તોનો નિરોધ થાય એના માટે હું આ બધું નિરૂપણ કરું છું. બે શબ્દ જરા વિચારી લઈએ આપણે. એક શબ્દ છે રોધ અને બીજો શબ્દ છે નિરોધ. રોધ એટલે શું? લોકવેદ સમાધિ ભાષા પ્રસિદ્ધ પશુપુત્રાદિ. લોકમાં કહેવાયેલ, વેદમાં કહેવાયેલ, ભાગવતની સમાધિ ભાષામાં નિરૂપણ કરવામાં આવેલ ધન, સંપત્તિ, પુત્ર, પરિવારથી લઈ અને પુરુષોત્તમથી સાયુજ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધીના જેટલા પણ ફલ છે, તેનાથી મુક્તિ લઈ લેવી અર્થાત તેની અભિલાષા ન રાખવી, એનું નામ છે રોધ. એટલે કોઈ પણ પ્રકારની અભિલાષા જે હમણાં કહી એ ન રાખીએ એનું નામ રોધ. અને નિરોધ, રોધ પૂર્વિકાત્મોપાધિક પ્રિયત્વાનિબંધના. એ પ્રકારે રોધપૂર્વક પોતાના આત્માથી પ્રિયત્વ ન રાખી અને કેવળ ભગવાન જ મારા પ્રિય છે, ભગવાનમાં પ્રિયત્વ રાખતા અને પછી જે ભગવત તત્પરતા થાય છે, ભગવત પરતા થાય છે, એનું નામ છે નિરોધ. તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, આવા રોધથી હું પોતે નિરુદ્ધ થયો છું. પ્રપંચ વિસ્મૃત્યા તદાસક્તો, ભગવાનમાં આસક્ત થયો છું. અને શ્રી આચાર્ય ચરણ મહાપુરુષોનું એક લક્ષણ હોય છે, જે પોતાના જીવનમાં ન હોય એનો ઉપદેશ કે એની આજ્ઞા ક્યારેય પણ કોઈને કરતા નથી. શ્રી આચાર્ય ચરણ પુષ્ટિ સૃષ્ટિને જ્યારે એક અક્ષરની પણ આજ્ઞા કરે છે, તેનો સંબંધ શ્રી આચાર્ય ચરણના જીવનની સાથે પણ છે. ષોડશના કોઈ પણ વચન હોય, અને આ તો બધી આપણા માટે દૈવી વાણી છે.
આપણે ભાગ્યશાળી છીએ કે શ્રી મહાપ્રભુજી આપણી પર કૃપા કરી અને આટલા ઉત્તમ અને દૈવી સિદ્ધાંતો આપણને આપેલા છે. ક્યાં મળે આવું બધું? સ્વયં પોતાનો અનુભવ શ્રી મહાપ્રભુજી આપણને જણાવે. અને અનુભવ કોને જણાવે? વ્યક્તિ જે પોતાના આપ્તજન હોય એની પાસે પોતાનું હૃદય ખોલાય, દરેકની પાસે ન ખોલાય. તો શ્રી આચાર્ય ચરણ પોતાનો જાત અનુભવ અહીંયા આગળ આપણને સમજાવે. નિરોધ પદવીમ ગતા, એ નિરોધની પદવીને હું પ્રાપ્ત થયો છું. અને શ્રુતિ ઘણા સમય સુધી જેને શોધે છે એ જે પ્રાપ્ત નથી કરી શકતી એને મેં મેળવેલું છે. તો હવે આપને નિરોધ મળી ગયો, આપને નિરોધ મળી ગયો, તો પછી બાકી બધું વર્ણન કરવાની શું જરૂર? તો ઉત્તરાર્ધથી એનો જવાબ આપે, સમાધાન કરે છે. નિરુદ્ધાનામ તુરોધાય. તો મારો તો ભગવાને સાક્ષાત રૂપથી નિરોધ કર્યો છે અને અન્યોને તો શાસ્ત્રાનુસારેણ, શાસ્ત્રનું અનુસંધાન લેવું પડશે. અને મહાપુરુષ દ્વારા, કોઈ મહાપુરુષ એમની પર કૃપા કરે અથવા તો પ્રમેય બલેન, કૃપા બલથી આત્મસાત કર્યા છે એમના રોધને માટે હું આ બધું વર્ણન કરી રહ્યો છું. કોઈ જરૂર નથી શ્રી મહાપ્રભુજીને. કેવળ અને કેવળ જે દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવાનો છે, આ બધું જ ધ્યાનમાં રાખી અને શ્રી આચાર્ય ચરણ આ બધા સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારવાને માટે સમજાવે છે. અને મહાપુરુષ કોને કહેવાય? જેનું જીવન કેવળ પોતાના માટે ન હોય, જે ભગવત કાર્ય કરે, ભગવત સંબંધી કાર્ય કરે, આ મહાપુરુષોનું દિવ્ય લક્ષણ છે. અને શ્રી આચાર્ય ચરણની કેટલી કૃપા! વર્ણયામી સ્વસ્ય સર્વદૈતદભિ નિવેશઃ સૂચિતા. આપ શ્રી કાયમને માટે આ જ પ્રકારે જીવને કૃતાર્થ કરવાને માટે પ્રયત્નશીલ છે. અને શ્રી આચાર્ય ચરણ જાણે શ્રી ઠાકોરજીને વિનંતી કરતા હોય. આજે પણ દિવસ એવો જ છે. સર્વેષામ અર્થે ભગવંતમ વિજ્ઞાપયંતઃ ઇવાહુત સૂચિતા. કેટલા સુંદર ભાવ સમજાવે ટીકાકાર કે શ્રી આચાર્ય ચરણ સ્વયં શ્રી ઠાકોરજીને જાણે વિનંતી ન કરતા હોય કે હે પ્રભુ, આપના સંબંધિત જીવોને માટે હું આ નિરોધનું વર્ણન કરી રહ્યો છું. જરા કલ્પના કરી જુઓ, કયું ભાગ્ય હશે આપણું કે શ્રી ઠાકોરજીએ આપણી પર આટલો બધો અનુગ્રહ કર્યો, શ્રી આચાર્ય ચરણે આપણી માટે આજીજી કરી હોય, આપણા માટે શ્રી ઠાકોરજીને વિનંતી કરી હોય અને પ્રભુ આપણો સ્વીકાર કરે. પ્રભુને કહી રહ્યા છે, આપના સંબંધિતનો હું નિરોધ કરી રહ્યો છું. આમ નિરોધનું સ્વરૂપ, કાર્યલક્ષણ. હવે એક મત એવો પણ છે કે હવેના શ્લોકમાં સ્વરૂપ લક્ષણનું નિરૂપણ. તો કલયુગના કેટલાક જીવ કેવા? 11મો શ્લોક સમજાવે છે, હરિણાયે વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવસાગરે યે નિરુદ્ધાસ્ત એવાત્ર મોદ માયાંત્ય હર્નિશમ. શ્રી હરિએ જેમનો ખાસ ત્યાગ કર્યો છે, એ જીવોની પરિસ્થિતિ શું થાય? તો ભવસાગરમાં ડૂબેલા છે, પરંતુ જે જીવો ભગવાનમાં નિરુદ્ધ થયેલા છે તેઓ જ માત્ર પ્રભુના ગુણગાનમાં રાત્રિ દિવસ આ આનંદને પ્રાપ્ત કરે છે. બે પ્રકારના જીવો અલગ અલગ સમજાવી રહ્યા છે. કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે અગર ભગવત ગુણગાનમાં આટલા બધા ગુણો છે તો બધા જ જીવો એમાં પ્રવૃત્ત કેમ નથી થતા? બસ એનું નિરૂપણ અહીંયા કરે છે. યે એટલે શું? યે ઇતિ ભાગ્યરહિતા યતસ્તે. કેટલાક જીવો એવા છે, મનુષ્ય જન્મ તો મળી ગયો છે પણ એમનું ભાગ્ય નથી, ભાગ્યરહિત છે.
તો પૂછ્યું ભાગ્ય રહિત શેના માટે થયા? તો હરિના સર્વ દુઃખ હરત્રા. આમ તો ભગવાનનો સ્વભાવ છે બધા જ પ્રકારનું દુઃખ લઈ લે છે. તો એવા જે ભગવાન છે એ ભગવતા એ હરિએ જેમને વિશેષેણ એટલે વિશેષ રૂપથી નિતરામ મુક્તાહા એટલે છોડી દીધા છે. દરેક જીવ ભાગ્યશાળી નથી કે જેનો શ્રી ઠાકોરજીએ અંગીકાર કર્યો. નહીતર તો પછી યમ વેશ વૃણુતે તેન લભ્યાય કહેવાની જરૂરિયાત ન પડી હોય. સર્વથા ત્યક્તા, સર્વથા એમનો ત્યાગ કરી દીધો છે. વિનિર્મુક્તા, અને એ જીવોને કોઈ પણ પ્રકારે ભગવત પ્રાપ્તિ એ થઈ નહીં શકે. હવે આનું અનુસંધાન જેમણે શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સેશન એટેન્ડ કર્યું છે એમને આ સિદ્ધાંત તરત સમજાઈ જશે. ત્યાં આગળ જે જીવોનું નિરૂપણ કર્યું એમાં આસુરી જીવ એનો પણ ઉલ્લેખ શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય કરે છે. બસ તો એવા જે જીવો છે આસુરી સૃષ્ટિ એમાં જ પરિભ્રમણ કરતા છે અને તેઓ અધમ ગતિને પ્રાપ્ત કરે છે. આસુરીમ યોનિમાપન્ના મૂળા જન્મની જન્મની. તો આ જે વચન છે શ્રી ઠાકોરજીના, મામ પ્રાપ્તેવ કૌંતેય યતો યાન્ત્યતમામ ગતિ, એટલે મનુષ્ય માત્ર થયો એટલે કલ્યાણ થઈ જાય તો જરૂરી નથી. કેટલાક જીવો એવા છે અને એટલા જ માટે આપણે આગળ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જ્યારે વિચાર કર્યો, જે જીવોની સ્થિતિ, જીવોનું સ્વરૂપ, એનું લક્ષણ, એના જુદા જુદા ભેદ, આ બધું અહીંયા સમજવામાં કામ લાગી શકે. તો મસ્તક હલાવીને ના પાડી રહ્યા છે કે આવા જીવોને અગર જેમ તેમ કરીને કદાચ ભગવાનની સાથે સંબંધ પણ થઈ જાય તો તેમને ભગવત પ્રાપ્તિ તો ભગવાનની કૃપાથી થશે કે નહીં થાય, તો ભગવાન કદાચ એમની પર કૃપા કરશે તો જ થશે, અને એની વગર એ શક્ય નથી. એવા છે તે મગ્ના ભવસાગરે. હવે આપણે જ્યાં રહી રહ્યા છીએ એ ભવસાગર. તો ભગવાન દ્વારા ત્યાગ કરાયેલા જીવોનું શું થશે? તે મગ્ના ઇતિ, તો તે એટલે કોણ? આસુરાહા કર્મિણો દૈવા અપિભવા. આસુરી અને દૈવી જીવ પણ જો કર્મ માર્ગમાં પ્રવૃત્ત થઈ અને પોતાનું જીવન વ્યતીત કરે છે એમને ફલ શું? તો કે ભવ. ભવ એટલે શું? જન્મ મરણ પ્રવાહ રૂપ. જન્મ મરણના પ્રવાહમાં એ જે સાગર છે એમાં સતત એ લોકો ડૂબેલા રહે છે. સર્વાનુસંધાન રહેતા, એમને કોઈ પણ વસ્તુનું પછી અનુસંધાન રહેતું નથી. અને આ સંસારને એક વિશાળ સાગર સમાન અહીંયા આગળ કહી રહ્યા છે. એ ભવસાગર છે. અને સાગરમાં તો વિશાળ મગરમચ્છ હોય, જલચર હોય, તો એના કારણે પણ એનો નાશ થઈ શકે અને ગળી પણ જાય. એવી જ રીતના સંસાર સાગરમાં, ભવસાગરમાં જે રત છે, ડૂબેલા છે, એમની પરિસ્થિતિ પણ એવી જ થઈ જાય. એટલે ભગવાન ત્યાગ ન કરે એ જ જીવને માટે શ્રેયસ્કર છે. તો સંસારમાં કયા આવી રીતના મગરમચ્છ? એટલે કે કામાદિભિર ગ્રાસેન, કામ ક્રોધ ઇત્યાદિ મગરમચ્છના સ્વરૂપે રહેલા હોય એનો ગ્રાસ કરી દે છે. નિરુદ્ધાનામ વ્યવસ્થામાહુ યે નિરુદ્ધા ઇતિ. અને જે નિરુદ્ધ છે, જેમને ભગવાને કોઈક મહાપુરુષ દ્વારા અથવા તો સ્વયં આત્મસાત કરેલા છે, એ જ અહીંયા ગુણગાનનો આનંદ એને મોદા સંભવ એને પ્રાપ્ત કરે છે.
જે નિરુદ્ધ નથી એને આ આનંદ આવતો નથી, કારણ કે જે નિરુદ્ધ નથી એને તો ભગવાનના ગુણગાનમાં રસ પણ નથી હોતો, એમની રુચિ પણ નથી. તો જો ભગવત ગુણગાનમાં રુચિ હોય તો એ પણ શ્રી ઠાકોરજીની કૃપા સમજવાની આપણે, અને એ રુચિનું અનુસંધાન સમજવું હોય. શ્રીમદ ભાગવત તો અનેક વખત આપ લોકોએ શ્રવણ કર્યું છે, એનું અનુસંધાન લેવું હોય તો દશમ સ્કંદમાં નલકુબર અને મણિગ્રીવ જે સ્તુતિ કરે છે, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ, કે પ્રભુ અમારી વાણી આપના મંગલમય ગુણોનું વર્ણન કરતી રહે, આ ગુણગાનમાં એમની રુચિ એ પ્રકટ કરી આ ભગવાનની કૃપા છે. દરેક જીવને ભગવાનનું નામ લેવાનું મન પણ નથી થતું, અને ગુણગાન કેવા કરવાના, તો કોઈ અહર્નિશમ, જે ભગવાનનો કૃપાપાત્ર જીવ છે એ અહર્નિશ આ આનંદને પ્રાપ્ત કરતો રહેશે. દિવસ રાત પછી એને એ જ આનંદ એની અનુભૂતિ થાય છે. એનું પછી સંસારમાં ચિત્ત ભલે કાર્ય કરતો હોય પણ એનું મન તો એમાં જ લાગેલું હોય. હવે ભાવનામાં તત્પર હોય એ ભક્ત કરતા ગુણગાનમાં જે તત્પર હોય એ ભક્તની વિશેષતા 12મો શ્લોક સમજાવે છે. સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયે. સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયો એના હિતને માટે સર્વસમર્થ તેમજ સર્વત્ર વ્યાપક એવા શ્રી કૃષ્ણના વિષયમાં જ વસ્તુઓને અવશ્ય જોડવી જોઈએ, આ સિદ્ધાંત સમજાવે છે. સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ. મનુષ્યની ઇન્દ્રિયો કેવી, તો આગળ પણ 2-3 વખત આપણે ચર્ચા કરી છે. ઇન્દ્રિયો વિમુખ હોય, ગુણગાન એની વગર સંભવ ન હોય, તો એ ઇન્દ્રિયોને ભગવાનથી જે વિમુખ થયેલી છે એને દૂર કઈ રીતે કરવી, જે પ્રશ્ન ગઈકાલે આવેલો કે ચિત્તની વૃત્તિઓને વશમાં કઈ રીતે કરવી, તો એને અહીંયા આગળ જોડવો હોય એ પ્રશ્નને તો વિચારી શકાય. ગોપાલ મંત્રને માટે પણ પ્રશ્ન આવ્યો હતો. ગોપાલ મંત્ર માટેની જે વાત છે, જેમની પાસેથી આપ લોકોએ બ્રહ્મ સંબંધ લીધા હોય, એ મંત્રની મર્યાદા શ્રી વલ્લભકુલના આચાર્ય બાલકની પાસેથી આપ લોકો જાણશો એ વધારે શ્રેયસ્કર છે. તો ઇન્દ્રિયાણામ વૈમુખ્ય, સંસાર, અહંતા, મમતા, પ્રપંચ, હવે આમાં જે આસક્ત થયેલા છે, તો ઇન્દ્રિયો એમાં ને એમાં જ પ્રવિષ્ટ હોય તો આપણે આપણી ઇન્દ્રિયોને ભગવાનની સાથે જોડવાની છે. તો પ્રશ્ન એ થાય કે ઇન્દ્રિયો ભગવાનની સાથે જોડાય કઈ રીતે? તો જે ઇન્દ્રિયો છે, જે વિષયને માટે આપણે વિચાર કર્યો હતો, એ વિષયને ભગવાનની સાથે જોડી દેવાના. એવી જ રીતે ઇન્દ્રિયોને પણ ભગવાન તરફ વાળી દેવાની. કૃષ્ણસ્ય સદાનંદસ્ય યોજયે. દમન કરવા જઈશું એ બંડ પુકારશે, એની બદલે એને વાળી દઈશું તો જે ઇન્દ્રિયો છે, ગુણગાન શ્રવણ કરવા હોય તો ભગવત ગુણગાન શ્રવણ કરે, દર્શન કરવા હોય તો ભગવત દર્શન કરે, આખો દિવસ ન કરે પણ દિવસમાં એકાદ વખત તો કરે, અને ધીરે ધીરે જરાક જોડાશે તો એક વખત પ્રયત્ન કરશે ઇન્દ્રિયો અને પ્રભુ અનુગ્રહ કરશે તો પછી એને બહુ વાંધો નહીં આવે. આપણે પ્રયત્ન કેટલો કરવાનો? સદાનંદસ્ય યોજયે. ઇન્દ્રિયોને પ્રભુની સાથે જોડી દો. અને આજે પવિત્ર એકાદશીનો દિવસ,
બ્રહ્મ સંબંધ તો બધાએ લીધા, પણ ગદ્ય મંત્ર કેટલાને કંઠસ્થ છે આ પણ એક પ્રશ્ન છે. ગદ્ય મંત્ર વાંચો, એનું અર્થઘટન વાંચો. 100-150 વર્ષ પહેલા કદાચ બધું અવેલેબલ નહીં હોય, પણ હવે તો શ્રી વલ્લભકુલના આચાર્ય બાળકોએ કૃપા કરીને આ બધું પ્રકાશિત કરેલું છે. વિદ્વાનોએ પણ પ્રકાશિત કરેલું છે, મારા પરદાદાજીએ પણ પ્રકાશિત કરેલું છે. તો એવું જે સાહિત્ય છે થોડું વાંચો, અને ગદ્ય મંત્ર સંસ્કૃતમાં બોલી શકો તો સંસ્કૃતમાં ઉચ્ચાર શુદ્ધિ શીખી લો, અને શ્રી ઠાકોરજીની પાસે પ્રાતઃકાલમાં જ્યારે એ ગદ્ય મંત્ર બોલો છો, એનો ભાવાર્થ તો કદાચ લગભગ આપ લોકોને બધાને ખ્યાલ હશે, પણ અહીંયા જે આપણને મુદ્દો છે એમાં ઇન્દ્રિયોને પ્રભુની સાથે જોડવાની છે, એનું અનુસંધાન ગદ્ય મંત્રમાં પણ લઈ શકશો. દેહ, એની પછી ઇન્દ્રિય શબ્દ છે, એની પછી પ્રાણ છે, એની પછી અંતઃકરણ છે. ક્રિયા તો કરીએ છે, સાથે સાથે એનું મહત્વ શું છે, એનું તાત્પર્ય શું છે એ પણ જોડી દો. ઈશસ્ય એટલે ભગવાન ઈશ્વર છે. તો ભગવાન બધું જ કરી શકે, સહી સમર્થ. હા, તો પછી આપણી ઇન્દ્રિયોના દોષ દૂર કરવા એમાં કઈ મોટી વાત છે? ઈચ્છા શક્તિ આપણી હશે, પ્રયત્ન આપણે કરીશું, તો શ્રી ઠાકોરજી આપણો સ્વીકાર કરેલો છે, આટલો અનુગ્રહ તો કર્યો છે, તો પછી બાકીનો અનુગ્રહ કરતા પણ પ્રભુ વિલંબ નહીં કરે. ઈચ્છા શક્તિ અને પ્રયત્ન આપણે કરવાનો છે. અને જે પણ કંઈક છે સમસ્ત વસ્તુઓને ભગવાનની સાથે જોડી દેવાનું આ આપણને સમજાવે છે. ભૂમ્ન ઈશસ્ય યોજયે, ઈશસ્ય સર્વ સમર્થસ્ય ભૂમ્ન બહુત્વાत्. ભગવાન સર્વ સામર્થ્યવાન છે, એટલે જ ભગવાનને ભૂમા કહેવામાં આવે છે. એમની સાથે આ બધું જ જોડી દો. તો 12મા શ્લોકમાં આ સિદ્ધાંતો સમજાવી, 13મા શ્લોકમાં કદાચ આજે 5-7-10 મિનિટ વધારે થાય, પ્રયત્ન કરીશ કે ન થાય, પણ કદાચ થાય તો ચલાવી લેજો, કારણ કે આની પછી મારે પાછું એક જ દિવસનું વક્તવ્ય છે, પરમ દિવસનું. ગુણેશ્વાવિષ્ટ ચિત્તાનામ સર્વદા મુરવૈરિણાઃ સંસાર વિરહ ક્લેશો ન સ્યાતામ હરિવત સુખમ. મુરારી ભગવાનની લીલાઓમાં જેમનું ચિત્ત નિરંતર એકતાન થયેલું છે, એવા ભક્તોને અહંતા મમતાત્મક સંસાર અને વિરહથી થતો ક્લેશ એ થતો નથી, અને એમને સુખની પ્રાપ્તિ થાય છે. આ વાત 13મો શ્લોક સમજાવે છે. મહાપુરુષોની કૃપાના દ્વારા ભગવદ્ ગુણગાનનું મહત્વ તો સમજાવ્યું, પણ એક પ્રશ્ન થાય કે ભગવાન અમારી પર દયા કરશે કે નહીં? દરેક શ્લોકના આરંભમાં ટીકાકાર પોતે પ્રશ્ન મૂકી અને આપણા પ્રશ્નોનું સમાધાન કરે છે. કોઈ જીવના મનમાં એવો પ્રશ્ન થાય કે ભગવાન દયા ક્યારે કરશે, તો એનું નિરાકરણ આ શ્લોકમાં આવે છે. યદા ભગવતો ગુણેશુ ઐશ્વર્યાદિષુ સૌંદર્યાદિષુ વા સર્વદા. ભગવાનના જે દિવ્ય ગુણો છે, ઐશ્વર્ય હોય કે સૌંદર્ય હોય, વ્યવધાન રહિત થઈ અને એમાં જ જેનું અંતઃકરણ લાગી ગયું છે, એને સંસાર અને વિરહ ક્લેશ બે શબ્દ છે જે લખતા હોય એમના માટે ખાસ. એમને શું બાધા નથી કરતું? એમને સંસાર બાધા નથી કરતો, અને એમને વિરહ ક્લેશ આ પણ બાધા નથી કરતો. તદ્ગુણેશુ પ્રસક્તા હિ તદા સક્તા ભવંતિ હિ. આ કારિકામાં શ્રી આચાર્ય ચરણ
સુબોધિનીજીમાં આ વાત સમજાવે છે કે ભગવત ગુણોમાં પ્રસક્ત થવા વાળાને ભગવાનમાં જ આસક્તિ થાય છે, પછી એને બીજે ક્યાંય પણ એની આસક્તિ થતી નથી. તો સંસાર વિરહ ક્લેશો એ પર જરા વિચારી લઈએ. સંસાર એટલે શું? આગળ આમ તો વિચાર કર્યો છે, ફરીથી યાદ કરાવો. લૌકિકમાં અહંતા અને મમતા, ટીકાકાર અહીંયા સમજાવે છે કે સંસાર એટલે શું? લૌકિકેશુ અહંતા મમતા રૂપહા. લૌકિકમાં હું અને મારું જે જોડાયેલું છે એનું નામ છે સંસાર. ખૂબ નાની પણ અસરકારક એવી આ ડેફિનેશન છે. સંસાર એટલે કેવળ આપણો પરિવાર, આપણું કુટુંબ એટલું જ નથી. સતત આપણી સાથે જોડાયેલો છે. વિશ્વના કોઈ પણ ભાગમાં આપણે જઈએ છીએ, બે શબ્દ આપણી સાથે જોડાયેલા છે. એક છે અહંતા અને બીજો છે મમતા. આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં આ બંને સમર્પિત કરી દેવાનું છે કે હું જેને માનું છું એટલું જ આપને સોંપ્યું. હું પણ આપશીનો અને મારી સાથે જોડાયેલું છે એ બધું જ આપશીને સોંપ્યું. બસ આનું જ નામ ગદ્ય મંત્ર દ્વારા આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સર્વ સમર્પણ કરીએ છીએ. આ જ વાત સમજાવે છે. કશું જ મારું નહીં, હું પણ આપનો, મારો પરિવાર પણ આપનો, મારો દેહ પણ આપનો, મારી સંપત્તિ, મારું દ્રવ્ય, મારી પત્ની, મારો પુત્ર, જે પણ મારી સાથે જોડાયેલું છે બધું જ આપ. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી હતી ને, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. પવિત્ર એકાદશી આવે, યાદ કરો શ્રી આચાર્ય ચરણના શબ્દોને. યાદ કરો સિદ્ધાંત રહસ્યમના શબ્દોને. પાઠ કરો, વાંચો, વિચારો. વર્ષમાં એક વખત તો એનું આવર્તન અવશ્ય કરો. પાઠ તો કરો છો, અર્થ પણ વિચારો. ભગવદ વિરહથી થવા વાળો ક્લેશ અને સંસાર અહંતા મમતારૂપ એ બંને બાધા કરતો નથી. અને હરિવત સુખમ, ભગવદ ગુણોમાં આવિષ્ટ થવાથી કેવળ અનિષ્ટની નિવૃત્તિ થાય છે એટલું જ નથી, પણ ઈષ્ટની પ્રાપ્તિ પણ થાય છે. હરિવત સુખમ યથા હરેહે સર્વ દુઃખ હર્તુઃ ભગવતા. હરિ શબ્દ તો ઘણી વખત ષોડશમાં આવે જ છે. તો અંતર્ધાન દશામાં પણ ભગવાન સદૈવ ભક્તોના સંગ જ રહે છે. એ ભક્ત જેનું મન સતત ભગવાનમાં લાગી ગયું છે, ભગવાન એની સાથે જોડાયેલા જ રહે છે. વારંવાર આપણને પ્રેમ, આસક્તિ, વ્યસન આ જે અવસ્થા છે આપણા જીવનમાં, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના જીવનમાં ખૂબ ઉપયોગી છે. આગળનો શ્લોક. તદા ભવે દયાલુત્વ મન્યથા ક્રૂરતામતા બાદ શંકાપી નાસ્ત્યત્ર તદધ્યાસોપી સિદ્ધ્યતિ. ગુણગાનમાં પ્રવૃત્તિ થાય ત્યારે પ્રભુનું દયાળુપણું પણ પ્રાપ્ત થાય છે. ગુણગાનમાં પ્રવૃત્તિ ન થઈ તો ભગવાનની કોમલતા માનેલી છે. તેથી નિરોધમાં પતનની શંકા નથી અને ભગવદ આસક્તિ સિદ્ધ થવાની છે. આવો ભાવાર્થ આ શ્લોકનો. હવે તદા ભવે દયાલુત્વ. જ્યારે સત્સંગ કરવા વાળાની આવી અવસ્થા ભગવાન જુએ છે, ત્યારે ભગવાન એની દીનતાને જોઈ અને પોતાની દયાળુતા એને પ્રકટ કરે છે. આ ભગવાનનો સ્વભાવ છે. જ્યારે ભગવત ગુણગાન સિદ્ધ થઈ ગયા અને એ સમયે ભગવાન પોતાની દયાળુતા પ્રકટ કરે છે. અને ભગવાનનો આ એક બહુ મોટો ગુણ છે જે આપણે આગળ વિચાર્યો હતો
કંબા દયાલુમ શરણમ વ્રજેમાં એનું અનુસંધાન મેં આપ લોકોને આપ્યું હતું. પણ જે જીવ પ્રયત્ન નથી કરતો, ભગવદ ગુણગાન ન કરે, તો એક સિદ્ધાંત ષોડશનમાં નથી લખ્યો, પણ આપણે વિચારી શકાય, જો આપણને આપણા ભગવાન વગર ચાલશે તો આપણા ભગવાનને પણ આપણી વગર ચાલશે. બસ અન્યથા શબ્દ ભક્તાના મેવમ ભૂતત્વ ભાવે. જો ભક્ત ભગવાન પ્રત્યે ગુણગાનનો ભાવ નહીં રાખે તો ભગવાન પણ એના પ્રત્યે ક્રૂરતા એટલે ઉદાસીનતા પ્રકટ કરશે. આ વાત શાસ્ત્ર સંમત માનવામાં આવી છે. એટલે ભગવાનને આપણી જરૂર છે કે નહીં, તો આપણને આપણા ભગવાનની વધારે આવશ્યકતા છે. આપણે એક કદમ આગળ જઈશું તો ભગવાન તો 10 પગલા આગળ આવવાને માટે તૈયાર છે જ. પણ જો આપણે એક પગલું પણ આગળ નહીં ભરીએ તો પછી ભગવાન પણ કહેશે કે ભાઈ તને મારી વગર ચાલે છે તો પછી મારે શું વાંધો છે. નૈવાત્મન પ્રભુરયમ નિજ લાભ પૂર્ણો. આ જે વચન છે શ્રીમદ ભાગવતજીના, એને સમજાવે છે. ભગવાન કેવા? નિજ લાભ પૂર્ણ. આપણી ભાષામાં સમજીએ. બહુ જેની પાસે સાધન છે, સંપત્તિ છે, સત્તા છે, એ વ્યક્તિ એવું વિચારે કે મારે કોઈનું શું કામ છે ને આવું હશે તો આવશે. તો લૌકિકમાં કોઈ વ્યક્તિ આવું વિચારી શકે તો ભગવાન તો નિજ લાભ પૂર્ણ, પોતાના જ લાભથી પરિપૂર્ણ છે. એમને વિશ્વમાંથી કોઈ પણ માન સન્માન આપે એવી અપેક્ષા છે જ નહીં. જો આપણે આપીશું તો શ્રી ઠાકોરજી અનુગ્રહ કરશે અને આપણો હાથ પકડશે. પણ જો આપણે આપીશું જ નહીં તો પછી ભગવાન કે તને પણ મારી વગર ચાલે તો પછી મને શું વાંધો છે. અને ભગવાન જ્યારે દયા કરે છે તો સામાન્ય જીવ પણ જે ભાવથી જે આપે છે ભગવાન એને સ્વીકાર કરી લે છે. આ ભગવાનની કૃપા છે. જે વાર્તા પ્રસંગ આપણને સમજાવે છે, કેવલ જલ ધર્યું તો એ પણ લીધું. આ ભગવાનની કૃપા છે. બાદ શંકાપી નાસ્તત્ર, બાદ શંકાપી નાસ્ત્યત્ર. તો ગુણગાનનો નિર્વાહ કરવો કઈ રીતે સંભવ થાય? જો અગર આપણને ઉદ્વેગ વગેરે દોષો પ્રતિબંધ કરતા હોય તો ભગવત ગુણગાનમાં તો કાલ વગેરેના બાદની કોઈ પણ પ્રકારની શંકા એ છે જ નહીં. ભગવાન સ્વયં આજ્ઞા કરે છે 3 સ્કંદના 25મા અધ્યાયમાં, તદધ્યાસોપી સિદ્ધતિ. તો આમ ભગવાનના ગુણગાનમાં સમસ્ત બાધાઓનો અભાવ થઈ જાય છે. ગુણગાનની પ્રક્રિયા દ્વારા થવા વાળો સર્વત્ર ભગવાનના આવાસની વાત એનું અહીંયા નિરૂપણ કર્યું. એટલે ગુણગાન કરશે તો ભગવાનનો અધ્યાસ સર્વત્ર, એમનો આભાસ એ પણ થવા લાગશે. ત્યાર પછી 15મો શ્લોક. ભગવદ ધર્મ સામર્થ્યાત વિરાગો વિષયે સ્થિરાહ ગુણૈર્હરિ સુખ સ્પર્શાન ન દુઃખમ ભાતિ કરતી છે. ભગવત ધર્મોના બલથી વિષયોમાં વૈરાગ્ય દ્રઢ રહે છે. પ્રભુના ગુણગાનથી તેમજ હરિના સુખદ સ્પર્શથી કોઈ પણ સમયે દુઃખ જણાતું નથી. એટલે વૈરાગ્યની દ્રઢતા અને દુઃખનો અભાવ ક્યારે થાય? ત્યારે ભગવત ધર્મ સામર્થ્યાત વિરાગો વિષયે સ્થિરાહ. વૈરાગ્યની સિદ્ધિ પણ ગુણગાનથી જ થશે. તેથી વૈરાગ્ય રૂપી સાધના સાધકના રૂપમાં ગુણગાનનો ઉત્કર્ષ એનું નિરૂપણ સમજાવે છે. ભગવત ધર્મોત્ર ગુણગાનમ. અહીંયા આગળ ભગવત ધર્મનો અર્થ કરવાનો છે ગુણગાન. અને ગાન કરવામાં આવેલ ભગવાનના ઐશ્વર્ય, વીર્ય વગેરે જે ગુણો છે એ ભગવત ધર્મોના સામર્થ્યની એટલે વસ્તુ શક્તિથી જ
ભગવાન સિવાયના વિષયોમાં વિરાગો એટલે રાગા ભાવ, સ્થિર એટલે વૈરાગ્ય એ સ્થિર થઈ જાય છે, પછી તે વૈરાગ્યને કોઈ પણ બીજી શક્તિ એ હટાવી શકતી નથી. એટલે કોઈ પણ રીતે એ બાધા નહીં કરી શકે. અને એના સંબંધી પાછા શ્રીમદ ભાગવતના અનેક કોટેશન્સ આપ્યા છે. ગુણૈર્હરિ સુખ સ્પર્શાન ન દુઃખમ ભાતિ કરહિચિત. લોકમાં સુખના તો અનેક સાંસારિક વિષય છે, તો ભગવત ધર્મના સામર્થ્યથી ભગવત ગુણગાન કરવા વાળાને સુખના સાધન સાંસારિક વિષયોમાં વૈરાગ્ય થઈ જાય, પરંતુ તેમાં એમને દુઃખ પ્રાપ્ત થશે તો દુઃખ પ્રાપ્ત થવાની સંભાવના ખરી કે નહીં? તો જે વ્યક્તિ ભગવાનના ગુણાનુવાદ કરે છે, કાલે જ કોઈકે પ્રશ્ન પૂછ્યો કે આ શ્રવણ કરવામાં અમને આટલો આનંદ આવે છે, તો આપના હૃદયને કેવું લાગે છે? તો જ્યારે આપણે કોઈ પણ કાર્ય હોય એને જ્યારે ભગવાનની સાથે જોડી દઈએ છીએ તો એ કાર્ય એ પૂર્ણ રીતે આનંદ જ આપે છે. તો જો લૌકિકનું કાર્ય આવો આનંદ આપી શકતું હોય તો આ તો અલૌકિકનું છે, અને ભગવત સંબંધી છે, પ્રભુને માટે છે, ભગવત ગુણાનુવાદ સંબંધિત છે, શ્રી આચાર્ય ચરણની દિવ્ય વાણી છે. અને એક સરળ સિદ્ધાંત છે, વક્તા જ્યાં સુધી એનો અનુભવ નહીં કરે, યા તો વક્તા જ્યાં સુધી એમાં તાદાત્મ્યતા નહીં કેળવે, ત્યાં સુધી શ્રોતાઓને પણ એનો આનંદ નહીં આવે. એટલે વક્તાએ એમાં ઓતપ્રોત થવું એ ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે. અને બળજબરીથી નહીં, સહજતાથી. આ મારો ધર્મ છે, આ સ્વધર્મ છે અત્યારના, કે જે ભગવાને સોંપેલું કાર્ય છે એને મારે ભગવાનને સન્મુખ રાખી અને કરવાનું, આવો ભાવ જ્યારે આવે ત્યારે કાર્ય પછી આનંદ જ આપે છે. તો આપણે પણ જીવનમાં આ ઉતારી દઈએ, ગુણાનામ સ્વરૂપા ભિન્નત્વાત તૈરેવ. ભગવાનના ગુણો એ પણ ભગવત સ્વરૂપથી બિલકુલ ભિન્ન નથી. અને એવા ગુણોનું જ્યારે આપણે ગાન કરીએ છીએ તો હરિસુખસ્ય, હરિનો એટલે પ્રભુ સંબંધી સુખસ્ય હૃદય દેશે સ્પર્શા. અને એવા ગુણગાન એટલે ભગવાનના સંબંધી પ્રભુ સંબંધી જે સુખનો સ્પર્શ છે એ આપણું હૃદય અનુભવે છે. આ અનુભવ ગમ્ય છે, શબ્દોમાં એનું નિરૂપણ શક્ય નથી. કેટલીક વાતો એવી છે કે જે કેવળ અનુભવવાની છે, એને અભિવ્યક્ત કરવાની પણ જરૂર નથી. અને પ્રભુ સંબંધી સુખસ્ય હૃદય દેશે સ્પર્શાત. અને જ્યારે આ સંબંધથી તેને વિષયોમાં વૈરાગ્યને કારણે પછી ભૂખ, તરસ, ઠંડી, ગરમી આવે છે ને જાય છે, સ્પર્શ કરે છે, પણ એને કરહિચિત દુઃખમ ન ભાતિ, દુઃખની અનુભૂતિ એને થતી નથી. એવું ક્યારે થાય? તો ભગવદાનંદેન પૂર્ણત્વાદ ઇતિ અર્થ. ભગવાનના આનંદથી એ પૂર્ણ થઈ ગયો હોય છે. આ નિરોધ લક્ષણ ગ્રંથ છે, આને અનુભવો. શ્રવણ તો કરો છો આપ લોકો, કેવળ શ્રવણ કરીને અટકશો નહીં. આ ગ્રંથ એ અનુભવવાનો ગ્રંથ છે. જો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો, ભગવત કૃપાની ઈચ્છા છે, શ્રી આચાર્ય ચરણે આપણો હાથ પકડીને શ્રી ઠાકોરજીને સોંપ્યા છે, શ્રી મહારાણીમાએ આપણી પર કૃપા કરી છે અને આપણને આગળ લઈ જઈ રહ્યા છે, તો નિરોધ લક્ષણમને અનુભવો જીવનમાં. કેટલો પરિશ્રમ શ્રી આચાર્ય ચરણે કર્યો છે, કેટલો પરિશ્રમ આ ટીકાકારોએ કર્યો છે,
અને કેટલી મહેનત આ આયોજકની છે, આપણા આદિત્યભાઈની છે. તો એનું ફલાનુસંધાન લો, આ નિરોધ લક્ષણ અમને અનુભવો આપો. આ કરેલો પ્રયત્ન એ સાર્થક થઈ જશે. દુઃખમ ન ભાતી, દુઃખનો અનુભવ થશે પણ નહીં, કારણ ભગવાનના આનંદથી આપણું હૃદય છે એ છલોછલ ભરાઈ ગયું હશે, પૂર્ણ થઈ ગયું હશે. અને જ્યારે છલોછલ ભરાય ત્યારે એ પછી બહાર અનુભવાય છે. એવં જ્ઞાત્વા જ્ઞાન માર્ગાદ ઉત્કર્ષો ગુણવર્ણને અમત્સરેરલુબ્ધેશ્ય વર્ણનીયા સદા ગુણા. આ પ્રમાણે જ્ઞાન માર્ગ કરતા પ્રભુના ગુણોનું ગાન કરવામાં ઉત્કર્ષ છે એમ જાણી ઈર્ષ્યા રહિત બની અને લોભ રહિત થઈ નિરંતર પ્રભુના ગુણોનું ગાન કરો. જ્ઞાન માર્ગ કરતા પ્રભુના ગુણોનું ગાન એમાં ઉત્કર્ષ વધારે છે. સદા કાલાવ્યવધાનેન ગુણા એવ વર્ણનીયા. કાયમને માટે ભગવાનના ગુણોનું વર્ણન કરો. તો આમાં બે બાધક નડે છે. કયા? તો એક મત્સર છે અને બીજો લોભ છે. માત્સર્ય અને લોભ આપણા જીવનના 6 શત્રુઓ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. શક્ય હોય આ 6 થી દૂર રહો. જે બધા પોડકાસ્ટ પબ્લિશ કર્યા છે એમાં આના વિશે એક પ્રસંગ દ્રષ્ટાંત આપીને સમજાવ્યો છે. જેટલો આનો બોજો હશે એટલું આગળ વધવામાં મુશ્કેલી થશે. અને ભાગવતનો તો સિદ્ધાંત છે નિર્મત્સરાણામ સતામ. જીવનમાં ક્યારેય પણ કોઈની પણ અદેખાઈ કરશો નહીં. જેલસી ના રાખશો. કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વ્યક્તિ હોય. કારણ કે આપણે જેટલી કોઈની ઈર્ષા કરીશું, કોઈના માટે નેગેટિવ વિચારીશું, સામેવાળી વ્યક્તિને શું થશે ખબર નથી, પણ આપણું અહિત અવશ્ય થશે. માટે એ દિશામાં આપણે ન જઈએ. એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટે પણ એ કાર્ય કરવા જેવું નથી. અને પછી ખૂબ મહત્વનો એક સિદ્ધાંત સમજાવ્યો છે કે ભગવાનના ગુણગાન ક્યારેય પણ વૃત્તિ માટે કરવા નહીં. અને જો વૃત્તિ માટે કરે તો એમાં પછી ભક્તિહંસનો એક કોટ આપ્યો છે, વૃત્યર્થમ ચેત કૃષિવલ્લૌકિક એવ ત્યાદિ. વેપારને માટે ક્યારેય પણ ભગવાનના ગુણાનુવાદ એને માધ્યમ બનાવાય નહીં. ઘણી વખત કથામાં આ મુદ્દા પર વિસ્તૃત વિવરણ આપેલું છે. એ અપરાધ કરશો નહીં. જેવી રીતે આપણે ત્યાં બિરાજમાન શ્રી ઠાકોરજી આપણા દિવ્ય સ્વરૂપ છે, એવી જ રીતે ભગવાનનો ગુણાનુવાદ એનું પણ સ્થાન એવું જ છે. વિચાર્યું તો હતું કે આના માટે કંઈક બોલીશ, પણ ઘડિયાળનું કામ કરે છે. નહીતર ઘણો જ વિચાર કરવા જેવો છે આના માટે. શ્રી આચાર્ય ચરણનો જે સિદ્ધાંત આપ લોકોને શ્રીમદ ભાગવતજીમાં સમજાવ્યો હતો આરંભમાં, જ્યારે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી માર્ચ મહિનામાં, ત્યારે જે સિદ્ધાંત સમજાવ્યો હતો, જે તત્વાર્થ દીપ નિબંધની કારિકા છે, જે વાર્તા પ્રસંગ આપણને સમજાવે છે, અહીંયા આગળ ભક્તિહંસના શબ્દ કોટ કરવામાં આવ્યા છે, પણ એ ખૂબ જરૂરી છે જીવન. એ અપરાધ કરાય નહીં. તત્પશ્ચાત આગળનો શ્લોક 17મો શ્લોક, એમાં આગળના જે શ્લોકો વ્યસન ભાવ ભગવાનમાં દ્રઢ થાય એના માટે આપણને કંઈક માર્ગદર્શન આપે છે. હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્ર હિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિગતિ સદા. કાયમને માટે ભગવાનના સ્વરૂપનું નિરંતર ધ્યાન ધરવું.
એ સ્વરૂપમાં નિરંતર દર્શન અને સ્પર્શ સ્પષ્ટ રીતે થાય છે, તેમજ હાથની ક્રિયા અને પગની ગતિ પણ સ્પષ્ટ થાય છે. હરિમૂર્તિ સદાધ્યેય. હરિ એટલે પ્રભુ, એમની મૂર્તિ એટલે સ્વરૂપમ, સદાધ્યેય એટલે સ્મરણીય ઇતિ અર્થ. સતત એમનું સ્મરણ કરી રાખવાનું. હવે કોઈના મનમાં વિચાર આવે કે ભગવાનને તો આપણે જોયા નથી, તો સ્મરણ કઈ રીતે કરીએ? તો ગજેન્દ્ર ચરિત્રનો દાખલો આપ્યો છે. ગજેન્દ્રએ પણ ભગવાનને જોયા ન હતા. સર્વથા નિસ્સાધનસ્ય, સર્વથા નિસ્સાધન થઈ અને એ ભગવાનને માટે સ્તુતિ કરી, તો ભગવાન એને માટે પધાર્યા. તો કોઈના મનમાં એવો પ્રશ્ન થાય કે યોગ માર્ગમાં, ઉપાસના માર્ગમાં, જ્ઞાન માર્ગમાં જેવી રીતે ધ્યાન કરવાનું એવી રીતે આપણે ધ્યાન કરવાનું. તો હરિમૂર્તિ શબ્દથી એનું નિરાકરણ કર્યું. ભક્તિ દ્વારા આવિર્ભૂત થયેલ ભગવત સ્વરૂપનું ધ્યાન કરવાનું, પણ પોતાના મનમાં કલ્પના કરી અને કોઈ સ્વરૂપનું નહીં. ભક્ત્યાવિર્ભૂત શબ્દ છે. અને ધ્યેય આવી રીતનું ધ્યાન કરો. તો ધ્યાન કરવાથી ભગવાન આવે એવો પ્રશ્ન થાય તો ટીકાકાર સમજાવે છે, નનો ધ્યાન સહિતમ ગુણગાને કિમ ભવતી. અને એના જવાબમાં કોઈ ધ્યાનસ્ય કા કથા. અરે ધ્યાનની શું વાત કરો છો? શ્રી આચાર્ય ચરણ તો આજ્ઞા કરે છે, સંકલ્પાદપી તત્રહિ, કેવળ સંકલ્પ કરશો તો પણ પ્રભુની કૃપા એ પ્રાપ્ત થશે. વિચાર માત્રથી ધ્યાન કરશો તો ભગવત સ્વરૂપમાં આપણું જો મન લાગેલું હશે તો ભગવાનના સ્વરૂપનો પ્રાદુર્ભાવ થઈ જશે. દર્શનમ, પ્રભુના અવયવોનું એ ભગવાનનો સેવક દર્શન કરી શકશે. સ્પર્શનમ, સ્પર્શનો લાભ મળશે શ્રી ચરણના સ્પર્શનો. કૃતિ, પોતાના મસ્તક ઉપર શ્રી ઠાકોરજી પોતાના હસ્તકમલ પધરાવી દેશે. અને ગતિ, એમની સાથે વિલાસ કરી શકે છે. આ બધું કઈ રીતે થાય? તો સંકલ્પ માત્રેણ. જો પુષ્ટિમાર્ગીય ભગવદી જીવ એનો સંકલ્પ કરશે અને કદાચ પ્રભુ એની પર અનુગ્રહ કરશે તો આ બધો જ અનુભવ એને થઈ શકશે. 18મો શ્લોક. શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિયેરતી પાયોર્મલાંશ ત્યાગેન શેષ ભાગમ તનોનયે. શ્રવણ અને કીર્તન પણ સ્પષ્ટ થઈ શકે છે. તો કૃષ્ણ પ્રિય પુત્ર પ્રાપ્તિની કામનાથી પ્રતિ સુખ ભોગવવાનું. હવે આપણા જીવનને શ્રી આચાર્ય ચરણે ભગવાનની સાથે કઈ રીતે જોડેલું છે એ સમજાવ્યું છે. શ્રવણમ કીર્તનમ, શ્રુતાનામ પુનઃ કીર્તનેન. જે શ્રવણ કરો છો એનું કીર્તન જ્યારે કરવામાં આવે ત્યારે એ ગુણ એ જીવના હૃદયમાં સ્થિર થઈ જાય છે અને ત્યારે એનું ગાન એ સુલભ થાય છે. તો શ્રવણ અને કીર્તનનો અર્થ તો આગળ આપ લોકોને સમજાવ્યો હતો, એની વ્યાખ્યા સમજાવી હતી. ભગવદ વાચકાનામ તાત્પર્ય નિર્ધારઃ અને તદનુ કીર્તનમ શ્રુતસ્ય સ્થૈર્ય સિદ્ધયે. આ અર્થઘટન તો આગળ સમજાવ્યું હતું, છતાં પણ એક વાક્યમાં કહી દઉં, પ્રસંગ છે એટલે. ભગવાનનો પરિચય આપવા વાળા પદ અને વાક્યોનો નિર્ધાર શક્તિ અને તાત્પર્યને સમજીને જે થઈ શકે તે વાક્યોનો ક્રમશઃ શક્તિ અને તાત્પર્યને સમજી શકે, ગુણ તાત્પર્યને સમજી શકે. અને કીર્તન શ્રવણ કરેલ ભગવત ગુણોને હૃદયમાં સ્થિર એટલે દ્રઢ કરવાને માટે એને પુનઃ સર્વત્ર કહેવા આ કીર્તન છે. અને કઈ રીતે? તો શ્રવણ કીર્તનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સંકોચ રાખશો નહીં. ધર્મની બાબતમાં ક્યારેય પણ શરમ રાખશો નહીં. મારા પિતાજી કથામાં કહેતા હતા
જો જીવનમાં શરમ રાખશો તો ધર્મનું આચરણ નહીં કરી શકો. ધર્મમાં શરમ ન રાખશો. અને પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, સંસારમાં રહીએ છીએ આપણે, પતિ પત્નીનો સંબંધ હોય તો ગૃહસ્થાશ્રમ એનું પાલન કઈ રીતે કરવાનું, એક જ આશય કે મારો જે સંતાન, મારું બાળક થાય, મારા કુળમાં વૈષ્ણવ સંતાન થાય અને એ પણ ભગવત સેવામાં અતિ રુચિવાળો થાય અને કુલનું કલ્યાણ કરે, એ આશયથી ગૃહસ્થાશ્રમનું પાલન કરવાનું છે, કોઈ ભોગવિલાસને માટે નહીં. પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, આ વાત સમજાવે છે. એમાં પાછું કામનું અનુસંધાન લીધું છે. ભગવાનને ત્યાં દીકરા સ્વરૂપે આવેલા કામ, અને રતિ એટલે હૃદયમાં અલૌકિક કામને પ્રકટ કરી ભગવાનને સ્પર્શ કરવાની ભાવના કરવી જોઈએ. આ રતિ શબ્દ છે. અને શરીરમાં રહેલી ઇન્દ્રિયો, તો પાયુ નામની જે ઇન્દ્રિય છે, શરીરનો કચરો દૂર કરે છે. એ દૂર થાય તો ઠાકોરજીની સેવામાં સ્વસ્થતા આવે, એટલા પૂરતો એનો વિનિયોગ છે. બાકી કોઈ રીતે સેવામાં સહાયક નથી. એ પાયોર્મલાંશ ત્યાગેન એ શ્લોકમાં સમજાવ્યું. હવે ઇન્દ્રિયોની વિષય લાલસા એને સહન ન કરવાને માટે 19મો શ્લોક, યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચયાઃ. ઇન્દ્રિયનું ભગવત કાર્ય જ્યારે સ્પષ્ટ ન દેખાય ત્યારે એનો અવશ્ય નિગ્રહ કરવો. શ્લોકનો સારાંશ એટલો વિચારી શકાય કે 11 જે ઇન્દ્રિયો છે, ભગવાનને માટે વિનિયોગ કરી શકીએ તો ઉત્તમ. ન થઈ શકતો હોય અને જો ઇન્દ્રિયો આપણને વશમાં કરવાનો વિચાર કરે તો ઇન્દ્રિયોની એ નબળાઈને આપણે ચલાવી નહીં લેવાની. એકાદશી કરીએ છીએ ને, આજે પણ એકાદશી છે. 11 ઇન્દ્રિયોને ભગવત સેવામાં લઈ જવાની, એની શુદ્ધિને માટે એકાદશી. એને મનાવી પ્રયત્ન કરવો અને ન માને તો એની પર જરા કઠોર થઈ પોતાનું શાસન રાખવું અને ભગવાનમાં જ એ ઇન્દ્રિયોનો વિનિયોગ થાય એવો પ્રયત્ન કરવો. વ્રત કરો, ઉપવાસ કરો, નિયમ કરો, જે પણ કરો, એ બધાનો સંબંધ એની સાથે રાખવો. કે અભ્યાસ કરશો તો આ ઇન્દ્રિયો એ સાનુકૂળ થઈ જશે. પુત્રાદે ઇન્દ્રિયાર્દેવા, આ ટીકાકારોના શબ્દ ભગવત કાર્યમ સેવા ગુણગાનાદિ સ્પષ્ટમ એટલે સ્પષ્ટ રૂપથી અને પ્રાતિકુલ્યેન ન દૃશ્યતે, આ બધી સમજણ ટીકાકાર આપે છે. અને આ ગ્રંથનો અંતિમ શ્લોક 20મો શ્લોક, એમાં નિરોધ લક્ષણમની જે શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા અહીંયા આગળ સમજાવવામાં આવી છે. એ શ્રેષ્ઠતા કઈ રીતની છે? ગ્રંથ તો શ્રવણ કર્યો આપણે. નાત પરતરો મંત્રો, નાત પરતર સ્તવાહા, નાત પરતરા વિદ્યા, તીર્થમ નાત પરાત્પરમ. આ ગ્રંથમાં જે સાધન શ્રી આચાર્ય ચરણે સમજાવેલા છે, 2 દિવસ આપ લોકોએ શ્રવણ કર્યું, આવતીકાલે પણ શ્રવણ કરશો તો આ ગ્રંથનું મહત્વ. નિરોધ સિદ્ધિ તો છે જ, પણ સાથે સાથે અન્યની કમ્પેરિઝનમાં મહાત્મ્ય શું છે? તો બીજો કોઈ ઉત્તમ મંત્ર નથી, સ્તોત્ર નથી, કોઈ વિદ્યા નથી અને તીર્થ નથી. આ ચારેય કરતા ઉત્તમ અગર કોઈ હોય તો આમાં દર્શાવેલ એ સાધન છે વિરોધ પ્રાપ્તિનું. નાત પરતરો મંત્રો, મંત્રે હિ કામિત ફલદત્વમ દેવતા વશીકરણમ ચ પ્રસિદ્ધમ. મંત્ર શું કાર્ય કરે? તો આપણા મનની અભિલાષા પૂર્ણ કરે, યા તો દેવને વશ કરી શકે.
પણ આ ગ્રંથમાં જે આજ્ઞા કરવામાં આવી છે એ મંત્ર કામનાથી થવાવાળા સમસ્ત મનોરથોને નિર્બાધ રૂપથી પૂર્ણ કરે છે. અને બીજા બધાની વાત શું કરવી, આનાથી તો ભગવાન વશમાં થઈ જાય છે. અને જેના વશમાં ભગવાન થાય તેને બીજું શું જોઈએ? એટલે કહ્યું નાત પરતરો મંત્રો, મંત્રહા પરતરાહા નાત પરતરસ્તવાહા. આ એવું જે સ્તોત્ર છે, સર્વ સ્વસ્ય ઉત્કૃષ્ટત્વમ, એવું તો અધિક શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ આ સ્તોત્ર છે કે પ્રભુને બીજું કોઈ વશમાં ન કરી શકે. પણ આ સ્તોત્રમાં, આ ગ્રંથમાં અને શબ્દોમાં એટલું સામર્થ્ય છે કે ભગવાન પણ વશમાં થઈ જાય, ભગવાન પ્રસન્ન થાય છે. નાત પરતરા વિદ્યા. બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ ખરી કે નહીં? તો કે આપણા માટે તો બ્રહ્મ વિદ્યા કરતા પણ શ્રેષ્ઠ અગર કોઈક હોય તો આ ગ્રંથમાં જે આપણને સમજાવવામાં આવ્યું છે એ જ છે. કારણ કે વિદ્યાના 5 પર્વ સાંખ્ય, યોગ, વૈરાગ્ય, તપ, ભક્તિ, અને એ જ્યારે સિદ્ધ થાય ત્યારે પણ ભગવાનનો સાક્ષાત્કાર કરાવી શકે, કદાચ એમાં લીન કરીને બ્રહ્માનંદનો અનુભવ કરાવી શકે, પણ વિદ્યા ભજનાનંદનો અનુભવ નહીં કરાવી શકે. એ તો ભગવાન જ કરાવી શકશે. અને તીર્થમ નાથ પરાત્પરમ, તીર્થ સ્નાન કરીએ, ચિત્ત શુદ્ધિ થાય તો તીર્થ ઉત્તમ ખરું કે નહીં? એટલે કહ્યું કે અહીંયા આગળ તીર્થ કરતા પણ ગુણગાન સર્વ તીર્થ રૂપત્વાચ્ચ, ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. ગંગાજીના તટ ઉપર જઈએ, સ્નાન કરીએ, દેશ વિદેશથી આવીએ ને ત્યાં જઈને જે લાભ મળે એ લાભ ક્યાં મળે આપણને? તો આ ગુણગાન સર્વ તીર્થ રૂપત્વાચ્ચ, આ ભગવાનના ગુણ. જેવી રીતે આપણે ત્યાંથી કોઈક વૈષ્ણવે કહ્યું કે ઘેર બેઠા ગંગા છે, તો આ ગંગાજીથી પણ આપણને અધિક લાભ શ્રી આચાર્યચરણની વાણી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે. સાધન યોગમાં ઉપર જે 2 સાધન સમજાવ્યા કે ભગવદ ભાવના અને ભગવદ ગુણગાન, આ 2 સર્વોત્કૃષ્ટ છે. અને એની તુલનામાં તીર્થ એ પણ કંઈ નથી, આ વાત ટીકાકાર સમજાવે છે. તો આવી રીતનો આ દિવ્ય ગ્રંથ, એનો પાઠ જ્યારે ગઈકાલે સમજાવ્યું તે પ્રમાણે રાજા દુબે અને માધવ દુબે આ બંને ભાઈઓએ કર્યો, ત્યારે એ પાઠના ફલ સ્વરૂપે પણ એમને ભગવાનની દિવ્ય કથા, દિવ્ય લીલા, એ લીલા રસનો અનુભવ થયો. એમના મન અલૌકિક થઈ ગયા હતા. અને ત્યારે શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી કે તમે તમારા ઘરે જાઓ અને સેવા તો કરજો જ, તમારું મન જે છે કાયમ શ્રી ઠાકોરજીમાં લાગેલું રહેશે. અને કદાચ સમય આવે ને કોઈકને નામ આપવા જેવું હોય તો આપજો, તમારા દ્વારા એમને પણ નિરોધની સિદ્ધિ થશે. અને આ બંને ભાઈઓ અહર્નિશ ઠાકોરજીની લીલાઓના અલૌકિક રસમાં ડૂબેલા રહેતા હતા. તો આ નિરોધ લક્ષણમ ગ્રંથ, એના વિરામ સમયે આપણે પણ શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં વિનંતી કરીએ કે જે શ્રી આચાર્ય ચરણની દિવ્ય આજ્ઞા છે, અમારા સર્વની પણ કૃપા કરી અને આ નિરોધ લક્ષણમ અમારા હૃદયમાં પણ આ ભાવ સ્થિર થાય. પ્રભુના ગુણાનુવાદ, ગુણગાન જે પણ કરીએ છીએ, અમારી પર પણ શ્રી ઠાકોરજીની અનંત કૃપા થાય અને વધારે ને વધારે આ માર્ગમાં અમે આગળ વધી શકીએ એટલી કૃપા અમારી પર કરજો. આટલી વિનંતી આપણે શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં કરીએ. આવતીકાલે આ જ વિષય ઉપર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી મહોદય શ્રી આપ શ્રી પોરબંદરમાં બિરાજે છે. એક વિશેષ ભાવ આ ગ્રંથ ઉપર આપણને જાણવા મળશે.
અને પછી બાકીના 2 દિવસ શનિવાર ને રવિવાર. શનિવારે આપણે સેવાફલમ ગ્રંથ શ્રી ઠાકોરજી વાણી પવિત્ર કરાવશે અને રવિવારે પુનઃ શ્રી વલ્લભકુલનો આપણને લાભ મળશે અને રવિવારે આપણે આપણા આ સત્રને વિરામ આપીશું. એટલે પરમ દિવસનું જે વક્તવ્ય થશે, મારા માટે ષોડશચંદના વિરામનું વક્તવ્ય ત્યારે આવશે અને રવિવારે શ્રી વલ્લભકુલ દ્વારા આ સત્રનો વિરામ થશે. તો પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી, શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ કરી, આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં પ્રણામ કરી અને આપ સર્વ ભગવદીય વૈષ્ણવો, આપ સર્વને પણ ભગવત સ્મરણ એવં આશીર્વાદ કરી અને પુનઃ રાતના 8:30 વાગે આપણે મળીએ છીએ. ત્રીજા સ્કંદનો 5મો અધ્યાય સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આધારિત એનું અનુસંધાન લઈશું. 10 મિનિટ આજે આપ લોકોની વધારે લીધી છે, તો એના માટે ક્ષમા પ્રાર્થીશું. કારણ કે ગ્રંથના જે ભાવ હતા, શ્રી આચાર્ય ચરણની વાણી હતી, એ જણાવવી જરૂરી હતી. એક એક વાક્યમાં કહેવાનો અર્થ નહોતો, માટે 10 મિનિટ વધારે લીધી છે. તો આટલું કહી આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.